આ દેવાંગ સાથે આજે વાત કરી લઉં. એ જાય ને બહાર એ પહેલાં મને લાગે છે કે એનું અને દામિનીનું લગ્ન જીવન મારે જો ટકાવી રાખવું હોય ને તો આટલું તો કરવું જ પડશે. હા જોન્ટી, હા એક નીકળું છું. મિનિટ. હા બસ નીકળું છું ઘરેથી. તું આવી જજે ને, નક્કી કર્યું જે જગ્યા આવી જા ત્યાં મળી લઈએ. ઓકે બાપા ઓકે, મૂકું? ચાલ બોલો, દેવાંગ, શું કામ હતું મમ્મી? હા શું કામ મને રોક્યો? રોક્યો એનું કારણ છે બેટા. પહેલાં તો તું મને જવાબ આપ કે આ તારી સગાઈને કેટલો સમય થયો? વરસ દિવસ થવા આવ્યું. આ વરસ દિવસમાં તું અને દામિની ક્યારેય ફરવા હરવા, મૂવી જોવા કે કોઈક એવી જમવાની ડેટ પર ગયા છો? મતલબ કે આ બધો ફાલતુનો જે કંઈ પણ ટાઈમપાસ કરવાનો છે, સમય બગાડવાનો છે, એના વિશે વાત કરો છો તમે? ફાલતુ? તો કેવી રીતે? ફાલતુ જ કહેવાય ને મમ્મી. હવે સગાઈ થઈ છે, કાંઈ લગ્ન નથી થયા. લગ્ન થયા હોય તો પણ તમે કહો છો એ વાત જરા વ્યાજબી લાગે. હવે આવી રીતે સગાઈ કરી કરીને કંઈ ફરવા થોડી લઈ જવાનું હોય કાંઈ. બોલો, સરસ. સગાઈ થઈને ફરવા ના જવાનું એમ? અરે બેટા, સગાઈ અને લગ્ન વચ્ચેનો જે સમયગાળો છે ને એ એટલા માટે જ હોય કે તમે એકબીજાને સમજી શકો, એકબીજાને જાણી શકો, એકબીજા સાથે વાત કરી શકો. અને ખાસ મહત્ત્વની વાત ખબર છે દેવાંગ તને? હા, એ દરમિયાન છે ને તમે એકબીજાને સમજી લો ને તો આગળનું લગ્ન જીવન બહુ સારું જાય. અને તમારો સમય તો કેટલો સારો છે કે તમે હરવા ફરવા જઈ શકો છો, એકબીજાને જાણી શકો છો, એકબીજા સાથે હરી ફરી શકો. અને મહત્ત્વની વાત બેટા કે આ છે ને માણસના જીવનનો ગોલ્ડન પીરિયડ કહેવાય. એટલે એ સમય તમે જો ન માણો તો જિંદગીની મજા શું માણી તમે? સોરી હા મમ્મી, મારે આ ગોલ્ડન પીરિયડ જે છે ને એને એન્જોય નથી કરવું. આમ પણ હું કંઈ ફ્રી નથી કે આવારા છોકરો નથી. અરે ઘણા એમાં બધા કામો આવારા છે મારી પાસે મમ્મી, ઘણા બધા કામો છે. હા દેવાંગ, આમાં આવારા ક્યાં થઈ ગયું બેટા? હા તો સગાઈ થઈ છે અને તારે લઈને જવાનું છે. હા દામિની વહુ એટલે કે આપણા ઘરમાં થનારી વહુ તને કાંઈ કહેતી નથી એનો મતલબ એ થોડી છે બેટા કે તારે આવો વ્યવહાર કરવાનો. ના ના મમ્મી, મતલબ કે હું કાંઈ બોલતો નથી તો એનો મતલબ એમ થોડી છે કે તમે મને ખોટો સાબિત કરી દો. અરે ના ના, અત્યારમાં હું એને હરાવીશ, ફરાવીશ, માથે ચડાવીને રાખીશ. અને લગ્ન થશે પછી પછી પણ મારી પાસે ટાઈમ તો નહીં હોય. અને પછી જો ટાઈમ નહીં આપી શક્યો તો તરત કહેશે સગાઈ પહેલા અલગ હતા, લગ્ન પછી અલગ જો. એટલે મમ્મી મારે બધી આજ માથાકૂટમાં પડ્યું રહેવાનું છે. અરે દેવાંગ, સમજતો કેમ નથી? એવી કોઈ વાત જ નથી. એવું જ થયું ને આ તમે કહો છો કે ફરવા જા, આ જા, તે જા. હમણાં ગયા જ હતા ને પ્રસંગમાં, એને તેડવા માટે ગયો જ હતો ને અમે બંને જણા એક દિવસ સાથે જ હતા. પછી શું છે હવે? બેટા એ પ્રસંગમાં હતા, તમે બધા સાથે હતા અને અત્યારે એકલા. એટલે કે એક જ શહેરમાં રહીએ છીએ, એકબીજાને હળી મળી શકો, એકબીજા સાથે વાતચીત કરી શકો, એવું બધું છે. એટલા માટે કહું છું. જો મને બીજા બધાય પૂછે છે કે તમારા દીકરાનું નક્કી કર્યું છે, સગાઈ થઈ ગઈ છે, છતાંય કોઈ દિવસ તમારી વહુ ઘરે નથી આવતી, તમારો દીકરો એને લઈને ફરવા જાય છે કે નહીં, એ બંને મળે છે કે નહીં, આવા ઘણા બધા સવાલો મને લોકો કરે છે. તમારે છે ને લોકોને કહી દેવાનું કે મારા દીકરાને આવી બધી વસ્તુ પસંદ નથી. હા લગ્ન થશે ને ઘરે આવશે વહુ ત્યારે મારો દીકરો ને એની પત્ની એ બધું જોઈ લેશે. હા તમે લોકોના હકની ચિંતા ના કરો. ખોટે ખોટા લોકો વાતું કરે છે, નામ કરે છે. મમ્મી તમને હરખ છે, વારા ઘડીએ તમે જ સલાહ શિખામણ આપો છો, બટ આમ ફરવા લઈ જા ને તેમ લઈ જા. શું મમ્મી તમને શું લાગે છે હા બધું જે આજકાલના છોકરા છોકરીઓ કરે છે એવી રીતના જીવન જીવવું સહેલું છે? હા કેટલા રૂપિયાનો ખર્ચો થાય અને હરિયા ફર્યા પછી પણ કે એને તો આ વસ્તુમાં કાચા છે, આ વસ્તુની જરાય ગતાગમ નથી, મતલબ કે એ બધું છતું જ પાડવું છે ને. હા પછી સગાઈઓ તૂટે. હા ક્યાં કઈ નવીન વાત છે આમાં? તને કેમ સમજાવું? અને તને સમજાવવા બેસીશ તો એમ કહેશો કે મમ્મી તમારી આ બધી વાતો તમે બંધ કરો. એટલે જો મારું માનવું એવું છે કે દામિની વહુને એટલે કે આપણા ઘરમાં થનારી વહુને થોડા દિવસે હરવા ફરવા લઈ જાય તો સારું. વિચાર કરીશ. હું ફ્રી પડીશ ને એટલે શાંતિથી વિચાર કરીને તમને જણાવી દઈશ. તમે ફોન કરી દેજો તમારી વહુને. હા હવે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હસ,
દામિનીની સગાઈ તો થઈ ગઈ, હવે જલ્દી લગ્ન લેવાઈ જાય ને એટલે હું જવાબદારીમાંથી છૂટું. અરે સર, તમે કેમ સમજતા નથી? તમે છે ને તમારું મેઇલ એકવાર ચેક કરો. મેં ડિઝાઇન મોકલી આપી છે. આ હર વખતે છે ને તમે તમારા મેનેજરને કોઈને સમજાવતા નથી અને છેલ્લે છેલ્લે મને ફોન કરો છો. એ લોકોને કહો કામ થોડું બરાબર કરે. શું થયું દામિની? હા જુઓ ને, એક તો ડિઝાઇન બનાવવામાં છે ને મારું મગજ ખરાબ થઈ જાય છે અને ઉપરથી આ બાયર, આ વેપારીઓને છે ને કાંઈ બુદ્ધિ જ નથી. એટલે કે બધાને નહીં, પણ મેં છે ને કાલે ડિઝાઇન મોકલી દીધી હતી અને એમના મેનેજરે એમને ચેક નથી કરીને પાછા મને ફોન કરીને કહે છે કે મેડમ તમે હજુ ડિઝાઇન નથી મોકલી. તો એ તું જ્યારે ડિઝાઇન મોકલે ને ત્યારે મેસેજમાં કહી જ દેવાનું કે જો મેં બધું મોકલી દીધું છે, હવે મને ડિસ્ટર્બ ન કરતા. છોડો ને, તમે કંઈક કહેતા હતા, તમારે કામ છે, શું હતું બા? બસ એ જ કે હવે જો સગાઈ તો થઈ ગઈ છે, હવે આ લોકો ગમે ત્યારે લગ્ન લેવાનું કહે તો આપણે ધીમે ધીમે હવે ખરીદી ચાલુ કરી દઈએ ને બેટા. કરી દઈશું. અને ખરીદીમાં કપડાની તો કાંઈ ઉપાધિ છે જ નહીં ને. હું છું ને, હું અરેન્જ કરી નાખીશ બધું. હા, પણ દાગીના એને માટે તો ડિઝાઇન જોવી જ પડશે અને દાગીનાનો કેટલો ખર્ચો થાય અને એના પછી જે બાકીની ખરીદી છે ને એના પૈસાનું મેનેજમેન્ટ કરવું પડશે. ખરીદી કરવા કોણ કોણ જઈશું? ખરીદી કરવા આપણે બેવ જશું. આપણા સાઈડથી તો આપણે આપણી ખરીદી કરી લઈશું, પણ એ લોકોને? એ લોકો જ્યારે તને દાગીના ચડાવવાના હશે ને એ લોકોને લેવાનો હશે ત્યારે તને બોલાવી લેશે, એટલે એના કુટુંબવાળાને તું જઈ આવજો. હા જુઓ, કેવું તો ના જોઈએ, પણ ખબર નહીં કેમ મને છે ને થોડું અજીબ લાગે છે. એટલે શેનું અજીબ લાગે? ખરીદી કરવાનું? ના, આ સગાઈને લઈને. સગાઈને લઈને? પણ શું થયું? સગાઈ આપણે કરી એને પણ ઘણો સમય થયો. હું અને દેવાંગ ક્યારે આવી રીતે છે ને બહાર ફરવા જ નથી ગયા. ધેટ્સ ઓકે કે માણસને કામ હોય, ફરવા ના જાય તો ચાલે, બટ માણસ બિઝી હોય તો એની પાસે દિવસની 5-10 મિનિટ તો હોય કે નહીં? તમને ખબર છે મારે ને દેવાંગને શું વાત થાય? મેં ડિઝાઇન મોકલી છે, તમે જોઈ લીધી, આમાં આ ચેન્જ કરવાનું છે, ધેટ્સ ઇટ. કામ રિલેટેડ એકબીજાને ફોન કરીએ છીએ, એટલે કે જ્યારે હું ફોન કરું ને ત્યારે પણ એ કાંઈક ને કાંઈક કામમાં હોય છે. રાતે તો કામ ના હોય ને, એટલીસ્ટ અમારે રાતે પણ વાત નથી થતી કંઈ. દામિની, આ તમારા સમયમાં ને તમારા જમાનામાં એવું હોય કે આ સગાઈ થઈ એટલે હવે ઓલાએ તને ટાઈમ આપવો જ જોઈએ, ફરવા જવું જ જોઈએ, આખા દિવસમાં 2-4-5 વાર ફોન કરવા જ જોઈએ. આ અમારા વખતમાં એવું કાંઈ નહોતું. આ સગાઈ થાય અને પછી તરત લગ્નની તારીખો લેવાય એટલે બસ એની વચ્ચે કોઈ અમારા મળવાનું ન આવે, વાત કરવાનું ન આવે. તોય જો લગ્ન કેટલા વર્ષો સુધી ચાલ્યા જ કરે. ધેટ્સ ધ પોઈન્ટ બા, કે જમાનો આગળ વધી ગયો છે. અને હું ક્યાં કહું છું કે મારી આગળ પાછળ ફર્યા કરે, દિવસમાં 10-15 મને ફોન કરે, 5-6 ફોન કરે. એટલીસ્ટ માણસ દિવસમાં એક ફોન તો કરી શકે ને. દિવસે ન થાય, કામમાં હોય, રાતે તો કરી શકે કે નહીં? અને તમને સાચું કહું, એવું બની શકે કે દેવાંગ કામમાં હોય, ઘરેથી એટલું પ્રેશર હોય, પણ મારા સાસુ સસરા એ જરા એવા નથી. મારે દિવસમાં 1 કે 2 વાર એમની સાથે વાત થાય છે. મારા સાસુ મને સામેથી ફોન કરે છે તો એ એટલી વાત કરી શકે તો દેવાંગ તો કરી જ શકે ને. એ ફોન કરે છે ને એના ઉપરથી મને ચોખ્ખું દેખાય છે કે દેવાંગને છે ને માથે કોઈ પ્રેશર નથી. દામિની, એક વાત કહું બેટા, જેવી રીતે અમારા સમયમાં છોકરી 12 વર્ષની થાય ને, ધર્મમાં આવતી થાય ને, એ પહેલાં તો એના લગ્ન કરી નાખતા. હવે અત્યારની છોકરીઓ ભણવામાંથી ઊંચી નથી આવતી અને મા બાપ જો એને લગ્ન માટે વાત કરે તો એમ કે ના, હમણાં મારે નથી કરવા, હજી તો હું નાની છું, હજી મારે આ કરવું છે, હજી મારે પેલું કરવું છે. એવું જ છોકરાઓ માટે હોય. એને એમ થતું હોય કે અત્યારે હું જુવાન છું, ધંધો છે હાથમાં, તો ચાલ ધંધાને એવી રીતે સેટ કરી દઉં કે કાલ સવારે 3-4 જણનું પેટ ભરવાનો વખત આવે ને તો ઘરમાં નથી ન થાય. એટલે એ એવું કરતો હોય અને ધંધામાં ધ્યાન આપતો હોય. મને તો નથી લાગતું. જો આઈ જસ્ટ વોન્ટ ટુ ક્લિયર, મારે છે ને કોઈ કન્ફ્યુઝનમાં નથી રહેવું કે નથી એ લોકોને રાખવા.
એ લોકોને આ સગાઈ રાખવી તો છે ને. અરે આટલી સીધી વાત બધી છે. ચિંતામાં તું? સીધી વાત છે બા, એ લોકોને ન ગમતું હોય તો આપણે સગાઈ તોડી નાખીએ. કેમ, તારા સાસુ સસરાએ તને કંઈ કીધું? ના, નહીં ને? તો પછી મારી વાત સાંભળ. તને જે પણ કંઈ ચિંતા થતી હોય અને તું કન્ફ્યુઝનમાં હોય ને તો હોય, પણ આ વાત તું ભાઈને ન કરતી હો. નહીં તો તને ખબર છે ને ભાઈનો સ્વભાવ કેવો છે. અત્યારે એ તારી ખરીદીમાં ને તારી આ કંકોત્રીઓ છપાવવામાં ને બધામાં પડ્યો છે. પછી એ ટેન્શનમાં આવી જશે કે આ કેમ આવી વાત કરે છે. એટલે અત્યારે ભાઈને કાંઈ વાત ન કરતી. એટલે જ તો ચૂપ છું ને, કે આપણો ધંધો વચ્ચે આવે છે. સમય જતાં બધુંય સારું થઈ જશે બેટા. કેમ આમ જરા ઉદાસ બેઠી છે? કંઈ થયું છે? સમજાતું નથી ક્યાંથી શરૂઆત કરું. આ જુઓ ને, આ દેવાંગ છે કે કોઈ વાતે સમજતો જ નથી. અરે શું નથી સમજતો? તમે મને કહો, આપણા સમયે આપણા લગ્ન જ્યારે નક્કી થવાના હતા તે છતાંય આપણા ટાઈમે તો મા બાપ મળવાની અનુમતિ નહોતા આપતા. આપણને એકબીજાને ફોન બોનના તો જમાનાય નહોતા. છતાંય તમે ચિઠ્ઠી લખતા, મને મળવા આવતા. અને ખબર છે ને તમને, આ આપણા શહેરનો પેલો સૌથી જૂનો ગાર્ડન, એમાં તમે લઈને પણ જતા મને. અને ત્યારે તો તમારી પાસે પેલી લ્યુના હતી, એ લઈને આવતા અને પાછા મને મળતા. અને બજારમાંથી આપણે છુપાઈને મળવા જતા. સગાઈ નક્કી થયા પછી પણ હા આપણો છોકરો છે, ના તમારા ગુણ છે કે ના મારા ગુણ છે. હવે સગાઈ થઈ ગઈ છે છતાંય એ દામિની વહુને લઈને નથી ફરવા જતો, નથી એને કંઈક શોપિંગ કરાવતો, કાંઈ નહીં. આ વરસ દિવસની અંદર એકેય વાર એને ફરવા નથી લઈ ગયો. તને ખબર છે એ જમાનો પ્રેમપત્ર નહોતો. હવે આ જમાનો છે ને ડિજિટલ જમાનો છે. એટલે છોકરાઓ છે ને કામમાં એટલા બધા વ્યસ્ત હોય ને કે એને આવા બનાવવા સમય જ નહીં મળે. એ ભૂલી ગયો હોય કે મારી સગાઈ થઈ ગઈ છે, કે મારે ફરવા જવું જોઈએ, મારી સગાઈ થઈ ત્યારે ફોન કરવો જોઈએ, વાત કરવી જોઈએ, એવું બધું એને નહીં ફાવતું હોય, એને ખબર એ નહીં હોય. એ તો આપણે યાદ કરાવવું પડે કે તારી સગાઈ થઈ ગઈ છે. છા બેટા, વહુને આજે શનિવાર છે, આજે રવિવાર છે, 2 દિવસ અહીંયા લઈ આવો. વાત બરાબર તમારી, પણ નહીં માનશે. પણ એ કોઈ વાત મારી માનતો નથી. એને સમજાવીને થાકી ગઈ. કેટલી વાર કહ્યું કે બેટા તું દામિની વહુને મળ, એની સાથે હરવા ફરવા જા. આજે સવારે પણ વાત કરી તો મને કહે છે કે તમે મને ન સમજાવો, મને ખબર છે મારે શું કરવું ને શું ન કરવું. હવે એને તમે સમજાવો, આ બધું સારું નથી લાગતું. હા ઠીક છે, એને કહીશ હું કે થોડું ધંધામાં ધ્યાન ઓછો આપ, અને આ તારી થનાર પત્ની છે તેને હરવા લઈ જા, ફરવા લઈ જા, આમ કહીશ એને હું. બસ બોલ, બીજું શું કહું એને? ધંધામાં તો જોઈએ ને, પણ ધંધામાં ભલે ને ધ્યાન આપે, આ એના મિત્ર સાથે ફરવા જાય તો વાંધો નથી, એ ત્યાં પિક્ચર જોવા જાય, ખાય પીવે તો કાંઈ વાંધો નથી. પણ જો દામિની વહુનું નામ લે ને તો જ એના મોતિયા મરી જાય છે. પણ તને ખબર છે આ દેવાંગ જ આપણા કુળમાં એક એવો છોકરો છે ને કે જાતે પગભર થઈને કેટલું બધું કામ કરે છે. બાકીના બીજા બધાના છોકરાઓ ત્યાં જોયા, બધા હરે ફરે છે શાંતિથી, એના બાપની કમાણી પર બેસે છે, એ જાતે આટલી બધી મહેનત કરે છે. માન્યું કે આપણો દીકરો હોશિયાર છે, કમાય છે, પોતાના પગ પર ઊભો છે, લોકોના છોકરા જેવો નથી. પણ થોડું ઘણું તો આ સમાજ પ્રમાણે, આ જમાના પ્રમાણે ચાલવું પડે કે ન ચાલવું પડે? હા, પણ તને કેવી રીતે એવું લાગે છે કે એ વાત નથી કરતો, કે એને મળતો નથી? એના જવાબ પરથી દામિની વહુ સાથે મારી વાત થઈ હતી. એને કહ્યું કે મમ્મીજી હા દેવાંગ છે કે મને મળવા જ નથી માંગતા. એટલે જુઓ, ભલે આપણો દીકરો ગમે એટલો ગુણવાન હોય, પણ જે વાતની મને શંકા લાગે છે ને એ વાત મેં તમારી સાથે ક્લિયર કરી. તો તમે વિડીયો કોલ પર વાત કરી લેતા હોય એટલે મળવા નહીં જતો હોય. શું કામ ખોટી જીદ કરો છો તમે? અરે એને સમજાવવાની કોશિશ હું કરી શકું, હું જીદ નથી કરતો, પણ એ છે ને એ કામમાં વધારે વ્યસ્ત હોય ને એટલે નહીં જઈ શકતો હોય. બરાબર છે, એકદમ સાચું કહ્યું. તમારો દીકરો કામમાં વ્યસ્ત અને બીજા બધા ફ્રી હોય છે. હા, અરે પણ આ સંબંધમાં સમય આપવો પડે તો સંબંધ આગળ વધે. એકબીજા સાથે વાતચીત કરશે, એકબીજાને જાણશે તો એમનું લગ્ન જીવન સારું જશે. તમે કેમ નથી સમજતા? તમારે સમજાવવો જ પડશે દેવાંગને. હા, હું દેવાંગને કહીશ કે ભાઈ તો દામિની લઈને હરવા જા, ફરવા જા, ફિલ્મ જોવા જા,
ગાર્ડનમાં બેસવા જા, થોડો સમય ધંધામાં બંધ રાખ અને ફરવા જા. બસ હું એને સમજાવીશ અને કહીશ પણ અને મોકલીશ પણ. એ હા બાબા હા, સારું. હા, સમજાવજો. અને આ તો આપણે મા બાપ છીએ, આપણે નહીં સમજાવે તો કેમ ચાલશે? અને હું તો સમજાવીને થાકી, એટલે તમે એકવાર સમજાવી દેજો. ઠીક છે, એને સમજાવીશું. અને થોડું જે કામનું લોડ છે ને એ બધું હું લઈ લઈશ. બસ એ હા. જ્યારે જુઓ ને ત્યારે દેવાંગ લેટ જ આવે છે. અને હા, હવે તો એમની લાઈફમાં નવું કોઈ આવી ગયું છે એટલે મારી આ એકલા એકલા કોની સાથે વાતચીત કરે છે બકા? તમારે શું છે? ગમે તે કરું, મરી જાઉં તોય તમારે શું છે હવે? ભૂત પ્રેત સાથે વાત તો નથી કરતી ને? એવું હોય તો મને પણ શીખવજે. હા, હું પણ ઘણીવાર એકલો હોઉં છું તો હું પણ એની સાથે વાતચીત કરી શકું. કારણ કે આ 24 કલાક ફૂલે ફૂલ તારી સાથે તો વાતચીત થઈ શકતી નથી. હા, તું પણ ફોન કરું છું તો એમ કહે છે કે ના ના ઘરે બધા છે, તમે મને ફોન નહીં કરતા, તમારો નંબર સેવ કર્યો છે તો બધાને ખબર પડી જશે. જ્યારે મેં તમને ફોન કર્યો ત્યારે તમારો ફોન ક્યાં બિઝી આવતો હતો? તે મને ફોન કર્યો ત્યારે હું ઓફિસના કામમાં હતો. ખોટું શું કરવા બોલો છો? કહી દો ને કે જેની સાથે મારી સગાઈ કરી છે એમની સાથે હું વાત કરતો હતો. હવે આમ પણ દેવાંગ, તમને નથી લાગતું કે તમે પહેલાં જેટલો ટાઈમ મને નથી આપતા, તમે તમારી ફિયોન્સીને ટાઈમ આપવામાં મને ભૂલી ગયા છો? હેતલ, તું જ કે હું શું કરું? એની સાથે કાયદેસરની મારી સગાઈ થઈ ચૂકી છે. મેં તમને ના પાડી હતી કે રહેવા દો, સગાઈ નથી કરવી, આપણા પ્રેમનું શું થશે? પણ તમે મારી એક વાત પણ ના માની. સમજી શકું છું હેતલ, હું તને પ્રેમ કરતો હતો, તારી સાથે તે લગ્ન કરવાના સપના પણ જોયા હતા. પણ શું કરું, મારા ઘરની પરિસ્થિતિ એવી હતી. તું જાણે છે ને કે ઘરમાં બહાર સાંધે ને તેડ તૂટે એવી પરિસ્થિતિમાંથી એણે જ મને બહાર કાઢ્યો છે. મતલબ કે ખરા સમયે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરાવડાવ્યો. એટલે એમ કે તમારા ખરા સમયે હું તમારી સાથે ના ઊભી રહી? એવું નથી હેતલ, એનો મતલબ તો એમ જ થયો ને. મારે પૈસાની જરૂર હતી. તું જાણે છે ને કે હું મહેનતથી પૈસા કમાવાવાળો છોકરો છું. એટલા માટે તે હે મારી ગુરુ બની. એણે મને ફેશન ડિઝાઇનિંગની બધી વસ્તુઓ શીખવી, બધું સમજાવી રહી છે. અત્યારમાં મારો કોર્સ રનિંગ ચાલી રહ્યો છે, છતાં પણ 30 થી 40 હજાર રૂપિયા આસાનીથી કમાઈ લઉં છું. હા, તો એવી તો કેવી વસ્તુ કે જેણે તમને હેલ્પ કરી એમની સાથે તમારે લગ્ન કરવા જ પડે દેવાંગ? કરવા જ પડે ને, તું જ કે મને. ઘરવાળાનું પ્રેશર જ એટલું હતું. અને આમ પણ હા, દામિની અને મારી બંનેની જોડી મમ્મીને જ ગમી હતી. છોડો ને. મમ્મીએ નક્કી કર્યું પછી ના પાડી શકું એમ નહોતો યાર. તું સમજતી કેમ નથી? મારે તમારી સાથે કોઈ લાંબી વાત નથી કરવી. આ એકની એક વાત કરીને હું મારી જાતને જ હર્ટ કરું છું. ચાલ જવા દો ને. ચલો આપણે ફરવા જઈએ. સાપુતારા જવું છે આપણે? સાપુતારા દીવ જઈએ? નહીં, હમણાં નહીં જઈ શકીએ. બિકોઝ કે દામિનીનો બર્થડે આવે છે હમણાં નજીકમાં, એટલે જો આપણે ક્યાંય દૂર જઈશું તો 2-5 દિવસ ત્યાં રોકાવું પડશે અને ત્યાં રોકાઈશું તો એના બર્થડેનું શું? સોરી એટલે દેવાંગ. સોરી બટ પછી જઈશું ને. સોરી તો હું કહું છું. સોરી તમારી પર્સનલ લાઈફમાં તમને ડિસ્ટર્બ કરવા માટે. અરે હેતલ બકા, એવું નથી યાર. તું સમજતી કેમ નથી? અરે યાર, તારા માટે તો મારો જીવ પણ આપી દઉં. પણ જો પેલા થોડોક સમય આપ મને હા બધી સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે. અત્યાર સુધી તો બધું સિમ્પલી ચાલતું હતું, ઠીક પણ હતું. પણ આ જ્યારથી સગાઈ થઈ છે ને ત્યારથી આ બધી વાતની જાણ દામિનીને ન થાય ને, હું પણ એવો જ પ્રયત્ન કરું છું. રહેવા દો ને. પહેલાં જ્યારે હું તમને કહેતી ને કે ચલો આપણે અહીંયા જઈએ તો તમે આવતા મારી સાથે. મને તમે પહેલાં તમારો પૂરો સમય આપતા દેવાંગ. પણ હવે તો તમે આખા ચેન્જ જ થઈ ગયા છો. શું કહું તમારા માટે મને એ નથી સમજાતું. બધી વાત તે તારા મનમાં બનાવીને રાખી છે. ના, તું જેવું માને છે કે જેવું સમજે છે ને એવું કંઈ નથી. પ્રેક્ટિકલી વિચાર કર. મારી જગ્યાએ તું હોત તો, તારી કોઈ બીજાની સાથે સગાઈ થઈ હોત ને મને પ્રેમ કરતી હોત તો શું તું હું જ્યારે બોલાવું ત્યારે તું અહીંયા આવી જાત? હા, નહીં ને. સમયની પણ કિંમત હોય છે, વ્યક્તિ સાથેના સંબંધોની પણ કિંમત હોય છે. જરા સમજ. તમે મને સાપુતારા આવવાની શું કરવા ના પાડી? કે બર્થડે છે દામિનીનો. તમને એનો બર્થડે યાદ છે બટ મારું નહીં. યાદ છે તારો બર્થડે આવે છે 12 જાન્યુઆરી 2025, નેક્સ્ટ 2 મહિના પછી. રાઈટ ને? ખબર છે મને હેતલ.
રહેવા દો ને જો દેવાંગ. તું જેને તારા અને દામિની વચ્ચેના પ્રેમની સરખામણી કરી રહી છે, અને જો વિશ્વાસ આપું છું, એકવાર મારો આ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પૂરો થવા દે. જો હેતલ, તું એકવાર મને આ બધી ભેજા મારીમાંથી બહાર નીકળી જવા દે. થોડો સમય આપ મને. જો એકવાર હું દામિનીને વિશ્વાસ અપાવીને આખો ફેશન ડિઝાઇનિંગનો કોર્સ ક્રેક કરી લઉં ને, મતલબ કે પૂરો કરી લઉં ને, પછી બાજી મારા હાથમાં છે. મને નથી એને ના પાડી દઈશ. અરે કહી દઈશ કે તારી સાથે સંબંધ એટલા માટે જ હતો કે તું મારી ગુરુ હતી, મને ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરાવડાવતી હતી. દેવાંગ, તમે અત્યારથી જ એને આટલી બધી ઇમ્પોર્ટન્ટ આપો છો તો લગ્ન પછી તો તમે એ તો તમારી વાઈફ થઈ જશે. અરે. એટલે મને નથી લાગતું કે તમે આટલી આસાનીથી તમે એમની સાથે સંબંધ તોડી નાખશો. મારા દિલમાં વસનારું માત્ર એક જ વ્યક્તિ છે, અને એ છે તું. દામિની નહીં. હા, દામિની સાથે બહારથી દેખાવ કરું છું, નાટક કરું છું. શું કામ? એ પણ તું મારા કરતાં બહુ સારી રીતે જાણે છે. જો હેતલ, થોડો ઘણો સમય આપ. જો આપણી બાજી ઊંધી પડશે ને તો ક્યાંક એવું ના થાય કે તારે અને મારે પણ જુદા થવું પડે. હું કરું છું, કંઈક હેન્ડલ કરું છું. ચાલ, અત્યારે મળ્યા છીએ તો જે નક્કી કર્યું છે પિક્ચર જોવા જવાનું, એ જોઈ આવીએ. પુષ્પા 2 બ્લેકમાં ટિકિટ ખરીદી છે, આજે મળતી પણ નહોતી. ચાલ હવે આ જલ્દી દામિની આ બિગ બી સરની ફાઇલ મોકલે ને એટલે એ એમ્બ્રોઇડરી ડિઝાઇનને ડન કરી નાખું. આ માર્કેટમાં અત્યારમાં આ બિગ બી સર જ છે જે મને કામ આપે છે અને રેગ્યુલરલી વર્ક પણ થાય છે. અહીંયા ફૂલ મૂકવાનું છે અને ત્યાંથી 2 પાંદડી. ફૂલ ગલગોટાવાળું છે ને, ગલગોટાવાળું ફૂલ. હા, ફોન કરીને અહીંયા બોલાવ્યો. એક મિનિટ. હા મોટા ભાઈ, થોડીક ડિઝાઇન છે, સેટ કરી લો. ઓકે, સેમ થઈ ગયું છે. એક કામ હતું મોટા ભાઈ, હા એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે. હા તે વાંધો નહીં, વાત કરીને શું કામ છે? જો આ છેલ્લા થોડા ઘણા સમયથી તમારું કામકાજ તો બરાબર ચાલી નથી રહ્યું, એટલે મેં નક્કી કર્યું છે કે તમે એક કામ કરો. હા, હું જે એમ્બ્રોઇડરી ડિઝાઇનિંગનું શીખ્યો છું ને દામિની પાસેથી, એમાંથી થોડું ઘણું નોલેજ તમે લો. મતલબ કે આ બેઝિક કામ જે કંઈ પણ છે ને એ તમે સંભાળવા લાગો. તો શું છે કે આપણું જે નાનકડું અમથું સેટઅપ છે એમાં થોડું હું ઘણું એકલો થઈ જાવ અને તારે જ્યાં રખડવું હોય ને રખડી એક કા રખડવાની ક્યાં વાત છે મોટા ભાઈ. હું તો તમને સેટ કરવા માટેની પ્રયત્ન કરું છું કે તમે જો આમાં સેટ થઈ જશો તો ક્યારેક મારો કોઈ વધારે માલનો ઓર્ડર આવશે તો એ ડિઝાઇનિંગ તમે કોપી પેસ્ટ કરીને બહાર કાઢી શકો. તમારું ચાલે, મારું ચાલે, બંને ભાઈઓ આપણે સાથે મળીને કામ કરીશું ને. મારી વાત સાંભળ તું. હા, હા તને જ ખબર છે ને કે હું એમ્બ્રોઇડરી મશીન જ હાંકતો. હે આ તો વેપારી ઉઠી ગયો ને ત્યાં જરીક મારે આમ જીવ સમજો, બાકી મારે છે ને મારો જ ધંધો કરવો છે. હા વેપારી ઉઠી ગયો જાણું છું, પણ હવે વેપારી ઉઠી ગયો એ વાતને 2 મહિના જેટલો સમય થઈ ગયો તો પછી વાતને પકડીને બેસી થોડી રે ભાઈ. નવો ધંધો, નવું સ્ટાર્ટઅપ કરીએ ને. હું વિચાર કરું છું ને કે મારે હવે હું ધંધો કરવું એ બરોબર. વિચાર જ કર્યા કરશો કે પછી કામ ધંધો પણ કરશો? કામ ધંધા કર્યા વગર કઈ હાલે? કામ ધંધો તો કરવાનો જ હોય ને. હા, ખબર જ છે. હા, વેપારી ઉઠી ગયો એ વાત છેલ્લા 2 મહિનાથી કરો છો, કંઈ નવું તો કર્યું નથી. મારા કહેવાનો મતલબ એ છે કે મારા લગ્ન થાય તો હું અને દામિની અમે તો આ કરવાના જ છીએ, અને આપણો ધંધો હોય તો પછી તમે ને હું હોઈએ તો મારે દામિનીને અહીંયા લાવવી નહીં. પણ વાંધો નહીં, એને લેતો આવજે ને બરોબર. અને મારે છે ને આ તારી હારે કાંઈ ધંધો કરવા થતો નથી. મને ખબર છે તું શું કામ અહીં મને બોલાય. બોલો, શું કામ બોલાવું છું? મને નોકરની જેમ રાખવા હતું બરોબર. અને બીજી વાત એ કે તું અત્યારે આ ધંધો કરશો એમાં બધાયથી મોટો ફાળો છે ને મારો છે, ખબર છે ને. આ તને ભણાવ્યો ગણાવ્યો, હું ઊભો થઈ ગયો ભણતરમાંથી, પણ તને ભણાવ્યો શું કામ? કે તું મોટો થઈને કાંક આમ થોડીક મને મદદ કર. આ તો મને હારો લગાડે છે. લે ખબર છે મને કે તમે મને ભણાવ્યો ગણાવ્યો, એમ્બ્રોઇડરીનું મારે શીખવું હતું તો દામિની સાથે તમે જ કોન્ટેક કરાવડાવ્યો, કારણ કે તમારા વેપારીઓ સાથે એમનો જે કોન્ટેક હતો અને ત્યાંથી બધું સેટિંગ કર્યું છે તમે, જાણું છું બધું. તો પછી પણ મોટા ભાઈ, હવે તમે મને જે કંઈ પણ ઉપકારો આપ્યા છે ગણાવવાના ના હોય. હું એમ કહેવા માગું છું કે આમાં સેટ થાવ ને તો તમારીને મારી વચ્ચે ધંધો રહે. આપણે દામિનીને લેડીઝની જાતને અહીંયા મૂકવી નથી, પણ તમે મારી વાતને સીધી રીતે સમજતા નથી. મારે કાંઈ સમજવું નથી હો.
તું સમજશો ને એ તું સમજી લે. બસ આ જ કામ હતું એટલા માટે મેં તમને અહીંયા બોલાવ્યા હતા. મારી વાત થઈ ગઈ પૂરી. બોલો હવે તમારે કાંઈ બીજું કંઈ કામ છે તો બેસો નકર જઈ શકો. તું ઓલા હા પિયુષને હું વાત કરતો હતો. શું કરતો હતો? આ કાલ મને મળ્યો ને તે કહેતો હતો કે એ મારો ભાઈ આવો મોટો રખડું થઈ ગયો છે. આવું તારે વાત કરવાની શું જરૂર છે? એ પિયુષને છે ને બડાવી ચડાવીને બોલવાની ટેવ છે. મેં કીધું હતું કે મોટા ભાઈનો ધંધો નથી સરખો ચાલ્યો, એનો વેપારી ઉઠી ગયો છે તો થોડા સમયથી છે બેરોજગાર જેવી જિંદગી જીવે છે, પણ થઈ જશે, હું સેટ કરી દઈશ. એટલે હજી બધાયમાં ભાગ છે હો, બેરોજગાર કહેતો નહીં. બરોબર? હા પણ ભાગ લઈ લેજો ને, મારે ક્યાં ભાગ પડાવવો છે તમારી પાસે? હું તો તમને સીધી રીતે વાત કરું છું પણ તમે બધું રોંગ લ્યો છો. તું મારા મોઢે આ બેરોજગાર બોલશો બરોબર કે મેં એને આમ કીધું તો તું તે એમ કીધું જ હોય ને કે એવું રખડું થઈ ગયો છે. ખરા છો. હા એક તો સવારમાં મમ્મી ઘરેથી આવીએ ને તો એમ કહે કે તું દામિનીને ફરવા નથી, તો ફરવા નથી લઈ જતો. બસ એકની એક વાત. અને અહીંયા છો કે તમે મારા માથે આવીને પડ્યા છો કે મારી વાતને માનતા નથી. છો મારી વાત સાંભળ, ઘરવાળી હોય ને એને ફરવા લઈ જવી જોઈએ, સમજો? અચ્છા, હા શિખામણ તમે મને શું કામ આપો છો? કેમ શું? મારા ભાભી ઘર છોડીને ગયા રીસામણે. કેટલા વર્ષ થયા? હા એ તારી વાત હાચી પણ એ બધું રેડી થઈ જાય. તમે એને હરવા ફરવાનો તો લઈ જતા? બહુ હરાવ્યા, બહુ ફરાવ્યા, શું પરિણામ આવ્યું? ભાઈ એવું બધાય હરખા ન હોય, સમજો તું? બધાય નો હરખા હોય. અચ્છા, મતલબ કે તમારા ઉપર આવે ત્યારે બધા સરખા ના હોય અને જ્યારે મારી વાત આવે ત્યારે તમારે તો એમાં ધ્યાન દેવું ના હોય. એટલે તાર ભાભી છે ને દિવાળી આવે ને ત્યાં જોજે પાછી વી આવશે. હા વહી આવશે. હા અમને આમ ચાલશે તો ગેરંટી છે કે દિવાળી આવે ત્યાં સુધી છૂટાછેડા પાકા જ છે. આ તો હું આમાં અટવાઈ ગયો છું. પેલા વેપારી હા ચાઓ. હા હું મારી ડિઝાઇનિંગ બનાવું. અરે સીટ યાર, આમની બળતરામાં ને બળતરામાં એન્ટર મારતા ભૂલી ગયો. ફરી પાછો ગલગોટો ગોતવો પડશે આમાં. ક્યારની બોલાવી છે, હજી સુધી આવી નથી. ફરી પાછું મારે કામ પણ છે. મેડમ આવે તો કંઈક થાય ને. હેલો. હા હલો હાય. કેમ આટલું બધું લેટ થયું? ખરેખર સાચે જ તું એક વેપારી છે. તો તને મળીને એવું જ લાગ્યું મને કે તું વેપારી છે. આટલું ફોર્મલ તો છે ને હું મારા બીજા કોઈ વેપારીને પણ નથી મળતી. ખેર તારી સાથે તો મારી એન્ગેજમેન્ટ થઈ છે. વી આર ગેટિંગ મેરિડ. પણ યાર એવું કંઈ નથી, લગ્ન હજી થવાના છે. ઘણો સમય છે આપણી પાસે, મતલબ કે વર્ષ દોઢ વર્ષ. આઈ થિંક હજી ડેટ તો આવી નથી. આવશે ત્યારે જોયું જશે. ફાઇન. કેટલોગ બધી ડિઝાઇન્સ રેડી કરેલી છે ને? એટલે જ તો આ વખતે છે ને મેં ડિઝાઇન મેઇલ ના કરી. થયું કે રૂબરૂ જોઈને જ આપી આવ, એ બાને આવશે તો ખરી મળવા. આમ તો ટાઈમ નથી રહેતો ને. હા એ વાત પણ સાચી છે તારી. આમ પણ હા આપણા ક્લાયન્ટોની રિક્વાયરમેન્ટ જ એવી હોય છે કે દર વખતે નવીન કેટેલોગ આપો. તો સારું થયું કે આ વખતે તે આ ફાઇલમાં જ બધી ડિઝાઇન બનાવીને મોકલી. ગ્રેટ, મસ્ત છે, સુપર, એક્સેલેન્ટ. આ તને ખબર છે આ તારી આ ડિઝાઇન છે ને એના કારણે તે આપણો ધંધો ચાલે છે. આ તારી ડિઝાઇન આવે છે એ ડિઝાઇન ઉપર વર્ક કરીને ફરી પાછો હું વેપારીને મોકલું છું. હા પણ છતાંય તે હું તને પેમેન્ટ તો આપું જ છું ને, એટલે આમ તો આપણું જ કહેવાય ને. મમ્મી કહેતા હતા કે લગ્ન પછી આપણે સાથે કામ કરીશું, પણ પછી તો ક્યાં સાથે કઈ કામ કરવાની જરૂર છે. તું ઘરેથી ડિઝાઇન બનાવજે, હું લઈને ઓફિસે જતો રહીશ. ટેક અ બ્રેક. મારે તને એક સવાલ પૂછવો હતો. બોલ શું પૂછવું છે? એટલો બધો બિઝી ક્યાં હોય છે? બિઝી આપણા કામમાં, બીજે તો ક્યાં બિઝી હોવાનો. આ સમય જ નથી રહેતો. એમાં પણ હમણાં ઘણા બધા નવા વેપારીઓને પણ મળ્યો છું, એટલે એ લોકોના પણ ઓર્ડર લઉં મેં છું. ઘણી વાર સાંભળી. મને રિયલ રીઝન જોઈએ છે, એકચ્યુઅલ રીઝન. કારણ કે તું એક વેપારી નથી જેના કોન્ટેક્ટમાં હું છું. મારી પાસે બીજા ઘણા વેપારી છે. હા પણ છતાંય તે તારી અને મારી વચ્ચેનું જે બોન્ડ છે એ અલગ છે. તું બધાને જે ડિઝાઇનો આપે છે અલગ ડિઝાઇન છે. મને જે ડિઝાઇન બનાવીને આપે છે માર્કેટમાં ક્યાંય કોઈની પાસે મળતી નથી. એટલે હું અહીંયાનો કિંગ બનવા માંગુ છું. મતલબ કે તારી આ ડિઝાઇનોને લઈને મારે વેપારીઓ પાસે પર્સનલી જવું પડે છે, એને ડિઝાઇનો બતાવવી પડે છે. અને જ્યારે રજા હોય ત્યારે શું કરે છે? ત્યારે નવા ક્લાયન્ટો ગોતું છું.
મતલબ કે નવા નવા વેપારીઓ શોધવાનું કામ કરું છું. અહીંયા તો ઠીક છે, આજકાલ વડોદરા, અમદાવાદ અને રાજકોટ સુધી જવાનો પણ પ્લાન છે મારો. અશોકભાઈ સાથે વાત થઈ હતી. સન્ડે જ્યારે રજા હોય છે ત્યારે પણ તું ફેક્ટરીએ લેટ જાય છે. કેમ? તો એટલો બધો બિઝી ક્યાં હોય છે? કોની સાથે બિઝી હોય છે ત્યારે? કોઈની સાથે બિઝી નથી હોતો. અને તું આવા સવાલો શું કામ પૂછે છે? તારી સાથે ફોનમાં વાતચીત તો કરું છું ને. હા, થોડો ઓછો સમય વાત કરીએ છીએ પણ રાઈટ વાતચીત થાય છે ને. દામિની, આ ડિઝાઇનમાં આ ચેન્જ કરવો છે, કરી આપીશ. ઓકે ભાઈ, મેં તને મેઇલ મોકલ્યો છે, ચેક કરી લેજે. આ રિક્વાયરમેન્ટ છે, આ વસ્તુ કરવાની છે. બહુ બધી વાત થાય છે નહીં આપણે? અરે પણ દામિની, તું જાણે છે ને કે ઓફિસ ઉપર વર્કલોડ જ એટલો બધો હોય છે. મતલબ કે આખો દિવસ કામ કર્યા પછી, લોકોને આપણી ડિઝાઇનો વેચ્યા પછી મગજ જ એવો થઈ જાય છે કે કોઈની સાથે વાત કરીએ ને તો એમ થાય કે બસ હા, હવે ઇનફ છે, હવે સૂઈ જાય ને તો વધારે સારું. કારણ કે ખુદનું કામ છે તો પછી પોતાના કામમાં દેવાંગ, શું? હા, જો તારા એકાઉન્ટમાંથી ફોટો પોસ્ટ થયો છે વિથ સમ ગર્લ. આ છોકરી કોણ છે? અને તે તો અરે! કઈ પોસ્ટ નથી કર્યું તો તારામાંથી ફોટો કેવી ના રીતે ના, post? મેં કર્યો હતો. તું આવીને એ પેલા મેં જ પણ કર્યો હતો. બટ છોકરી કોણ છે? મોડલ છે. આ છોકરી મોડલ છે. આપણે જે કે પણ તો એની ડિઝાઇનિંગ, સાથે શું કામ ફોટો મૂક્યો? મતલબ કે શૂટ કરાવ્યું હતું ને. હવેથી આપણે જે કે પણ ડિઝાઇન બનાવીશું ને. ડિલીટ કેમ? ડિલીટ? હા, અચ્છા, એકચ્યુઅલી યાદ આવ્યું કે આ ફોટો ભૂલથી અપલોડ થયો હતો. મારે બીજો ફોટો અપલોડ કરવાનો હતો ને આ ફોટો અપલોડ થયો. મૂકું છું. એ જે ફોટો મૂકવાનો હતો ને. ઓકે, આઈ ગોટા ગો. મળીએ પછી. છોડી જાવ તને. રૂક, ઊભી રહે, આવું છું. આ તમે જલ્દી કયો એટલે મારે પછી જવાનું છે મશીને. સમજ્યા? જે કામ હોય ને એ ફટાફટ કહી દો એટલે હું નવરો થાઉં. પ્રદીપ, હું તો બહુ મોટા ધર્મ સંકટમાં પડી છું. ધર્મ સંકટ એટલે હવે એવું હું ધર્મ સંકટ આવ્યું છે? આપણે દામિનીની સગાઈ કરી દેવાંગકુમાર સાથે. છોકરો સારો, ઘર સારું, છોકરો દેખાવડો. જો હવે તમે લગ્ન વાળું કદાચ છે ને એ લોકો આ વર્ષે કહે ને તારીખ તો લેવી પડી છે. તમે હવે એમ નહીં કહેતા કે ભાઈ આ નથી ને ઓયલું નથી. પહેલા આપણે શોખવટ દીધી, સંબંધ થાય એટલે વરસથી કેળે લગ્ન કરવા પડી છે. હવે એમાં મને શરમાવતા નહીં કહેવા માટે તમે. પ્રદીપ, હું તો બધી રીતે તૈયાર છું, પણ આપણી દામિની ખબર નહીં કેમ 2-3 વખત મને કહી ચૂકી છે કે અમારી સગાઈ તો તમે કરી, પણ મને એમાં શંકા છે. કદાચ હું દેવાંગ સાથે જિંદગી નહીં કાઢી શકું. અને તું નહીં માને, એટલો બધો અંદરથી મને ડર લાગે છે ને કે જેની કોઈ હદ નહીં. અરે પણ દામિનીને સમજાવો ને. આવી હું શંકાઓ કુશંકાઓ કર્યા રાખવાની હોય? હજી તો સંબંધ થયો છે ક્યાં શંકાઓ કરે છે? આ જિંદગી આખી કેમ કાઢશે? તમારે સમજાવવાની હોય. તમારી ઉંમર થઈ છે, તમને ખબર પડે કે નહીં કાંઈ? તને એ જ તો કહું છું. મેં કાંઈ સમજાવવામાં બાકી રાખ્યું હશે? શરૂઆતમાં તો એમ કહેતી હતી કે દેવાંગ મને ક્યાંય ફરવા નથી લઈ જતા, મને અમે મળીએ તો એ મારી સાથે સરખી વાત ન કરે, ખાલી ધંધાની જ વાત કરે. મેં એને બધી રીતે સમજાવ્યું કે જેવી રીતે અત્યારની જુવાન છોકરીઓ વહેલા લગ્ન કરવામાં નથી માનતી ને, એવી રીતે છોકરાઓ પણ એવું જ વિચારતા હોય. તો એ તો મને એમ જ કહે છે કે દેવાંગ મારી સાથે બોલતા નથી અને આમ તેમ. અને પાછી એમ કહે છે કે મારા સાસુ સસરા સારા છે, એને કાંઈ વાંધો નથી. મેં એને એમ કીધું કે હવે લગ્ન આ લોકો ગમે ત્યારે લેવાનું કરે, આપણે દાગીનાનું કરીએ. હવે કપડાં લતાનું તો થઈ રહેશે, એક જ દીની વાર છે, પણ દાગીના તો આપશું ત્યારે એ માંડ અઠવાડિયે 15 દિવસે બનાવીને આપશે. પણ એની એ ના જ પાડે છે કે હમણાં નહીં. આ તમે એમ કહેતા હોય ને કે ફરવા નથી લઈ જતો, ટાઈમ નથી આપતો, તો અત્યારના છોકરા જેવો લફંગો ય નથી. એ કામ ધંધો કરે છે ને એને એના કામ પ્રત્યે પ્રેમ છે ને એને પૈસા કમાવાની ધગશ છે. તમારે તો અમુકો સારું માનવું જોઈએ કે ભાઈ જમાઈ સારો મેળો છે, રૂપિયા કમાય છે. એની બદલે તમે તો હજી લગ્ન નથી થયા ક્યાં તો જમાઈમાં ફોલ્ટ કાઢવા માંડ્યા. આ વાંધો છે, ઓયલો વાંધો છે. હવે અત્યારે રૂપિયા કમાવાનો સમય છે તો ભલે ને કમાઈ લે, ઉંમર થાય પછી વાપરશે. પ્રદીપ, હું વાંધો ક્યાંય નથી કાઢતી, પણ ઓલી માનવી તો જોઈએ. કાંઈ માનતી નથી. બસ જ્યારે જોવો ને ત્યારે એ દેવાંગના વગોણા જ કરતી હોય. હજી સુધી એણે દેવાંગ કુમારની એકે સારી વાત મને કરી નથી. એ કે બસ મને ફરવા કેમ નથી લઈ જતા. હવે ફરવા જવાનું હોય, અત્યારે જુવાન છોકરા છોકરીઓ જે ધંધામાં પડ્યા હોય તેમાં 2 પૈસા કમાવાની ધગશમાં હોય.
તો એને બદલે એને તો એમ જ છે કે એ મને આખો દી રખડાવે ને ફેરવે, તો એમ કાંઈ થોડા ફેરવે બેટા. તો હવે તમે શું કહો છો? એ કહો ને છૂટું કરી નાખવું છે, તમને ગમતું ન હોય તો વાત કરી દો. હવે હું વાત કહી ને એટલે એ જ વાત આવીને ઊભી રહે કે ભાઈ એને ન પસંદ હોય તો છૂટું કરી નાખો. ના, આ દામિનીની વાત છે, મારો ને તારો નિર્ણય નથી. એટલે આપણે અત્યારે કાંઈ કહેવું નથી. હું તો દામિનીને સમજાવું જ છું અને હું તો તનેય કહું છું કે એકવાર તુંય દામિની સાથે બેસીને વાત કરી લે કે એના મનમાં શું છે. આ બાજુ કંકોત્રીઓ છપાઈ જાય, બધું નક્કી થઈ જાય, કેટલાયના ભાડા અપાઈ જાય અને પછી બેના ડીંડવાણું કાઢશે કે મારે લગ્ન નથી કરવા, તો આપણે ક્યાં જાશું? આ દામિનીને ક્યાંય આડાવડું સેટિંગ કે એવું કાંઈ છે નહીં. નહીં તમે પાછું જાણ્યું છે ને, કારણ અત્યારે છે ને આ છોકરીઓનું આવું હોય. હવે એ કોઈક બીજા છોકરાને પસંદ કરતી હોય એટલે ઘેરે નવા નવા ફોલ્ટ કાઢ્યા રાખે. મારે સંબંધ કર્યો એ છોકરો આમ છે ને તેમ છે ને. એટલે તમે પેલા દામિની વિશે જાણજો. દેવાંગ ઉપર તો મને પાકે પાકો ભરોસો છે, એ કોઈ દી એવું બગડે એવો છે નહીં. પ્રદીપ, આ વિચાર તો મને ક્યારેય ન આવ્યો. અત્યાર સુધી હું એનું જ સાંભળતી રહી, પણ મેં એકે વાર એવું ન વિચાર્યું કે કદાચ દામિનીનું જ એવું નહીં હોય ને કે એ બીજાને પસંદ કરતી હોય ને આપણને કહી ન શકતી હોય ને આ બાજુ સગાઈ કરી નાખી હોય આપણા દબાણથી કે આપણા કહેવાથી, અને હવે એ એને માટે ના પાડતી હોય. સાચી વાત છે તારી હો. એટલે તમે એક વખત એને પૂછી લેજો. હું મારી રીતે દામિનીને પૂછી લઈ. અને બીજી વસ્તુ એ કે દેવાંગ હારે હું મારી રીતે વ્યવહારિક વાત કરી લઈને એના ઘરે વાત કરી દે, આપણે વાત પુગાડી દેવું. જો વાત આગળ વધે ને એ પેલા વાત આપણે અટકાવી દેવાની છે, સમજ્યા? હા, સાચી વાત છે તારી. ભલે દેવાંગ, ક્યારની બૂમ મારું છું. હા, તારું દૂધ રેડી છે અને નાસ્તો ઠંડો થઈ રહ્યો છે, પણ તને એમાં ક્યાં ધ્યાન છે? આટલી બધી બૂમ માર્યા પછી પણ તું આવી નથી શકતો. કુલ ડાઉન, કુલ ડાઉન. કઈ રીતે કુલ ડાઉન રહે? મેં પણ તમને કહ્યું કે આવું છું, પણ દરવાજો જરા બંધ હતો તો તમને નહીં સંભળાયું હોય. અરે દરવાજો બંધ નથી. તું એક વખત, બે વખત, 3 વખત તને બૂમ મારવાની, પણ તારે સાંભળવાની નહીં. મમ્મી બોલે છે ને, શું કામ સાંભળીએ આપણે? હા, અને આજે કેમ આટલો વહેલો જાગી ગયો? અને ગઈકાલ રાત્રે તે મને એમ કહ્યું હતું કે મમ્મી સવારે વહેલો નાસ્તો બનાવી દેજો. આ 7 વાગ્યામાં મેં નાસ્તો રેડી કરી દીધો, પણ તારા ઠેકાણા નથી. હા, જવું છે ક્યાં તારે? મારે બહાર જવાનું છે, એ વાત તમને કરવાની હતી, એટલા માટે તો મેં તમને કહ્યું હતું. આ એકચ્યુઅલી મારે અમદાવાદ જવાનું થયું છે મમ્મી, અને મારે ત્યાં આ કાલે જ તે નક્કી થયું હતું, પણ મને થયું કે હવે મોડી રાત્રે તમને આ બધી વાતચીત કરું એના કરતાં મેં મારી રીતે બેગ પેક કરી લીધો છે. એક મિનિટ બેટા, અમદાવાદ જવાનું છે તારે? એટલે કે અત્યારમાં ઓફિસે જઉં છું, ઓફિસેથી મારું કામ પતાવીને સાંજે ડાયરેક્ટલી અમદાવાદ જવા માટે નીકળવાનું છે, એટલે અત્યારે બેગ લઈને નીકળું છું. કેટલા દિવસ માટે? 2-4 દિવસ માટે. નક્કી નથી થયું, કારણ કે ત્યાં મારે કામ એવું છે ને. એ બહુ સરસ. તારે અમદાવાદ જવું છે, જા. 2-4 દિવસ માટે જવું છે, જા. પૂછશો નહીં કે શું કામ અમદાવાદ જવું છે? પૂછીશ ને, શું કામ જવાનું છે? મને થયું કે બચી ગયું એમ. મતલબ કે તમે નહીં પૂછો તો પણ મારે તો તમને કહેવું જ પડશે કે આ કારણેથી માં છું તારી, જણાવવું પડે. હા, એમાં એવું છે મમ્મી કે મેં નક્કી કર્યું છે શું? કે હવે અહીંયાની જે આપણી બ્રાન્ચ છે, આ એમ્બ્રોઇડરી ડિઝાઇનિંગનું બધું ચાલે છે, તો એની બીજી બ્રાન્ચ આપણે અમદાવાદમાં કરીએ તો. કારણ કે અહીંયાથી જે કંઈ પણ ઓર્ડર બનાવીએ છીએ બધું જ પાર્સલ મારે ત્યાં મોકલવું પડે છે. તો એના કરતાં ત્યાં ને ત્યાં તે આપણી ફેક્ટરી હોય અને આપણો માલ બધો ત્યાં જ બનતો હોય તો વધારે સરળ પડે ને મમ્મી. વેરી ગુડ, બહુ જ સરસ આઈડિયા છે. એટલે ત્યાં તું ફેક્ટરી નવી નાખીશ? હા, એટલે ત્યાં વિઝિટિંગ માટે જઈ રહ્યો છું અને સાથે સાથે 3-4 જણાને મળવાનો પણ છું કે જે ત્યાંના શેઠિયા હોય એ લોકોને મળીને કામકાજનું નક્કી કરવાનું છે. ઓકે, તો એમાં 2-3 દિવસ થશે અને ફરી પાછો આવતો રહીશ. ઓકે, બધું ઓકે. હા, પણ આમાં તું એક વાત ભૂલી રહ્યો છે. તું 2-4 દિવસ માટે અમદાવાદ જાય છે? રહ્યો છું. ના, ધંધાને લગતું બધું સેટ જ છે, કઈ નથી. અરે બેટા, એટલે આમ બધું બરાબર છે, પણ જે ભૂલી રહ્યો છે એ વાત તો મને જણાવવા દે. આમ બરાબર છે તો આમ હું કઈ ભૂલતો જ નથી ને. હા, ચલો જણાવો. કીધા વગર તો તમે માનશો નહીં. બોલો. સાંભળ, જવાનો છે અમદાવાદ 2-4 દિવસ માટે. હા. આ તારા ફેક્ટરીના કામને લગતે તો છે ને દામિની વહુને લઈ જાય જોડે. સાંભળ, એને પણ આનું ઘણું બધું નોલેજ છે. આમ જોવા જઈએ ને તો આ લાઈનમાં એ તારી ગુરુ છે, એટલે એને લઈ જઈશ તો કામનું કામ થશે. તમે બંને એકબીજા સાથે સમય પસાર કરી શકશો. અને મજાની વાત તો એ છે કે તારું કામ પણ નહીં અટવાય, તું એને લઈને પણ જઈશ અને ફ્રી ટાઈમમાં તમે એકબીજાને સમજી શકશો, વાત કરી શકશો. વેરી ગુડ આઈડિયા. નો,
વેરી બેડ આઈડિયા. હું ત્યાં શું કરવા જાઉં છું? હરવા ફરવા માટે જઈ રહ્યો છું. ક્યાં ફરવા જાઉં કીધું? છું. ના ના મમ્મી, તમે શું મનમાં ધારી શું રાખ્યું છે? તો કહો ને. તું 24 કલાક થોડી કામ કરવાનો છે. અરે પણ મમ્મી, જેટલા સમય કામ કરવાનો છું એટલો સમય તો મારું મારા કામમાં ફોકસ હોવું જોઈએ કે નહીં? તો એ ક્યાં તારા કામમાં આડી આવવાની છે? તો શું થવાનું છે? એને લઈને જઈશ તો ફરવાના બાને જ જવું પડશે ને. અને આમ પણ તમે એમ જ કહેવાના છો ને કે ફરતા આવજો ને સાથે સાથે. તો દેવાંગ. મમ્મી પ્લીઝ, મારી પાસે એવો ફાલતુનો સમય નથી, ફરવા નથી જતો, કામકાજથી જાઉં છું તો કામકાજ પતાવીને તરત આવતું રહેવાનું છે. અરે એટલે પણ નથી લઈ એ જવી. ક્યાં તને કહેવાની છે કે સ્પેશિયલી મને સ્પેસિફિક જગ્યાએ ફેરવો જ એવું કઈ કહેશે? અચ્છા, નહીં ને? તો અમદાવાદ જઈને મારે શું કરવાનું? આ જેટલી જગ્યાએ મારી મીટિંગ્સો હોય તે સાથે સાથે એને પણ વેંડારવાની ને. નહીં નહીં તો તમે એ જ થયું ને. શું થાય બોલો ને. અરે બાબા તું સમજતો કેમ હા, નથી? બોલો, સમજાવો. જો તું તારા કામથી જતો આવજે, જઈશ. પછી ફ્રી પડીશ એટલે સાંજે તમે ત્યાં અમદાવાદ ફરજો મતલબ હરજો. ત્યાં સુધી હોટલમાં એને એકલી રાખું? તો રે ને એમાં શું છે? શું એકલી રે મમ્મી? મારે મુસીબતને માથે લઈને નથી જવી. મુસીબત? હા, એ જ થયું ને. હા, તમે વિચાર કરો ને, બિચારી ત્યાં એકલી રહેશે, પછી મને એનું ટેન્શન થશે, એના ટેન્શનમાં ને ટેન્શનમાં મારા કામકાજમાં મારું ધ્યાન નહીં લાગે. જે કામ કરવા જાઉં છું એના કરતાં અલગ જગ્યાએ મારું માઇન્ડ ડાયવર્ટ થશે. તમે સમજતા કેમ નથી મમ્મી? તું સમજતો કેમ નથી? દર વખતે મારે તને સમજાવવાનો. લઈ જા ને. વખતે મમ્મી મારે તમને સમજાવવાના? હા, આ શું લઈ જા ને? ઓફિસમાં સાથે સાથે બેસાડું તો છું ને. હા, તમે કહો છો એ રીતે. બાકી મારી તો જરા ઈચ્છા નહોતી કે દામિની પણ આ રીતે મારી સાથે ઓફિસમાં કામ કરે. હવે બિચારી છોકરીની જાત છે, એને શું આ બધામાં પછી બધાની સાથે ડીલ કરવાની હોય. પણ છતાંય તમારું માન રાખીને બધું કરું છું ને, તો મમ્મી પ્લીઝ સમજો ને જરા. મને લેટ થાય છે, જાઉં. 7 વાગ્યા છે, હજી નાસ્તો કરવાનો બાકી છે, એમાં લેટ થશે. ચાલો ચાલો જલ્દી. ચાલ. મોઢું સારું કરો. હા હવે હા, મૂડ વગરના પણ સાવ. मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. બનાવ ને ડિઝાઇન આગળ. તું દર વખતે આ ભૂલ કરે છે. મને ખબર જ હતી કે તું આ રોંગ કરી રહી છે. હવે ત્યાં પાંદડી વાળી જે તે ડિઝાઇન મૂકી છે એના કરતાં અહીંયા આ જે પેટર્ન બનાવી છે દામિની, એ પેટર્ન જો. તું પેટર્ન જોઈને પણ સરખી કોપી પેસ્ટ નથી કરતી. તને કેટલી વાર કહ્યું છે કે ધ્યાન દઈને જો ને, આ ડિઝાઇન આના કરતાં અહીંયા બનાવી હોત તો વધારે સારી લાગત કે નહીં? એક વાત કહું? ના ના, 2-3 વાત કરી દે, બોલ. હા તો પહેલા છે ને તમને મારી ડિઝાઇન ને બધું સારું લાગતું હતું, પણ હમણાંથી છે ને, હમણાંથી મારી કોઈ પણ વસ્તુ તમને ગમતી જ નથી. હેતલ, તારી ભૂલ છે ને તો મારે તને કેવું જોયા? ના, તું એ વાત નહીં ભૂલતી કે દામિની પાસેથી હું શીખું છું અને હું તને શીખવાડું છું. તો પછી જે મતલબ જે વ્યક્તિ માસ્ટર છે ને એને માસ્ટર કેવું જ પડે. હવે એની ડિઝાઇન સારી છે તો છે, મતલબ આપણી ડિઝાઇન નથી બનતી એવી, એટલા માટે તો એના કામ ઉપર આધાર રાખું છું. હા તો પછી પ્રેમથી પણ શીખવાડી શકો છો ને મને. અરે બકા, આમાં પ્રેમથી શીખવવાનું ના હોય. તારે આગળ પણ કામ કરવું છે. આગળ કામ કરવું હોય ને તો પછી ગુરુ હોય ને એ તમને થોડી ઘણી શિક્ષા તો આપે જ. હવે કદાચ સજા પણ આપે તો પછી એમાં કાંઈ ખોટું નથી. તું તો જો કે બસ દરેક વાતમાં મારી કઈ ભૂલ નહીં કાઢવાની, ભૂલ નહીં કાઢું તો તું પછી આગળ કેવી રીતે જઈશ? હમણાંથી તો હું ખુદ જ એક ભૂલ છું મોટી, કે તમારી લાઈફમાં છું. આમ તો સાચું કહું ને તો ખોટે તમારી વેઇટ કરીને બેઠી છું કે તમે દામિની સાથે ડિવોર્સ લેશો. એ તો શક્ય નથી. હું જ મારી હાથે હટી જાઉં ને તો જ સારું છે. અને તમે આમાં જ હેપી છો, ભલે તમે મને કહેતા નથી, પણ મને બધી જ ખબર પડે છે દેવા. કેવી વાતો કરે છે હેતલ તું? મને તો એ જ નથી સમજણ પડતી. હા, ઘણી વાર તો એમ થાય છે કે તારી વાતમાં છે ને હું કેવી રીતે આવી જાઉં છું એ જ નથી સમજાતું. તું વિચાર કર કે આ બધું જે કંઈ પણ કરું છું બધું કોના માટે કરું છું? દામિની માટે. તારા માટે કરું છું યાર. દામિની પાસેથી શીખી શીખીને એની ડિઝાઇનો ચોરીને તને આપું છું કે એમાંથી તું સારી ડિઝાઇન બનાવી શકે, કંઈક નવું શીખી શકે. તને ખબર છે હા દામિની એટલે કે કેવું વ્યક્તિ છે? હા, આ જેટલા વેપારીઓ આખા સુરતમાં કામ કરે છે ને એમાંથી કોઈની પાસે જે ડિઝાઇન નથી જતી ને એ ડિઝાઇન દામિની બનાવે છે. એનામાં તાકાત છે અને એ ડિઝાઇન હું લાવું છું. માત્ર ને માત્ર મને એ ડિઝાઇન મળે છે. શું કામ ખબર છે? કારણ કે દામિની સાથે સગાઈ કરી છે. એકવાર એની ડિઝાઇન આવે છે ને એ ડિઝાઇન ઉપર લાખો રૂપિયાની કમાણી કરું છું. શું કામ? કારણ કે દામિની મારી સાથે છે. અને તું જે કે હા બધું તને શીખવું છું, અબજો રૂપિયાનું મગજ જે દામિની પાસે છે ને એમાંથી તને થોડું ઘણું કંઈક શીખવવાની કોશિશ કરું છું તો તને ગમતું નથી. થઈ ગયું તમારું ભાષણ? અરે ભાષણની વાત નથી યાર. એમ જ વાત છે ને દેવા. મેં તમને ફરવા જવાનું કીધું હતું, તમે આપ્યો રિસ્પોન્સ મને, લઈ ગયા તમે મને ફરવા.
દામિનીનો બર્થડે વયો ગયો, એને પણ કેટલા દિવસો થઈ ગયા, અને હવે તો નજીકમાં મારો બર્થડે પણ આવે છે. જો ફરવા જવા માટે મેં પ્રયત્ન કર્યો હતો. ખોટું નહીં બોલો દેવાંગ. સાચું બોલું છું. રિલેશનશિપ તો ના પાડી દો. મારા મમ્મી સાથે વાતચીત પણ કરી હતી, પણ મમ્મીનું કહેવાનું એવું છે કે તું કોઈ કામથી બહાર જતો હોય ને તો દામિનીને તારી સાથે લઈ જા. હવે તું કે દામિની સાથે આવશે તો તને કેવી રીતે લઈ જઈશ? એટલે મેં વાતને ઘુમાવી ફેરવીને મારી રીતે પ્લાન બનાવ્યો છે કે હું છે ને એક અમદાવાદમાં બિઝનેસ મિટિંગ માટે જઈ રહ્યો છું. ત્યાં મારે સેકન્ડ બ્રાન્ચ ઓપન કરવી છે. તો મમ્મીએ મને આપી છે પરમિશન, તો મળી છે, પણ મને નથી લાગતું કે મમ્મી જવા દે, કારણ કે પાછળથી આ દામિનીની વાત તો કરશે ને કરશે જ. તો હવે શું કરવાનું? બસ એ વાત ઉપર જ ક્યારનો મગજ દોડાવી રહ્યો છું કે હવે મારે કરવાનું શું કે જેનાથી દામિની આપણી સાથે ના આવે. આપણે બહાર ફરવા જવાનું છે તો એ મેળ આવે, પણ નહીં, હા કંઈ મને સૂઝતું નથી અને નથી લાગતું કે આપણે જઈ પણ શકીએ. કંઈક બહાનું બનાવી દો ને. ડર છે મને તો ડર એ વાતનો છે કે દામિનીને કદાચ મમ્મી ફોન કરીને બધી વાત જણાવી ના દે કે દેવાંગ અમદાવાદ જવાનું કહેતો તો આ રીતના કંઈક બીજી બ્રાન્ચ ઓપન કરવા માગે છે. જો આવું કંઈ મમ્મી કરશે ને, પાંડો ફૂટી ગયો, સમજ. દેવાંગ, હું શું કહું, ગમે તે બહાનું બનાવીને આપણે જઈ શકીએ છીએ ને. જુઓ, કેટલા દિવસે આપણને મોકો મળ્યો છે, અને જ્યારથી તમારી લાઈફમાં દામિની નામની વ્યક્તિ આવી છે ને ત્યારથી તમે મને ભૂલવાની કોશિશ જ કરો છો. નથી મને પૂરો ટાઈમ આપતા, નથી મને કંઈ લઈ જતા, નથી મારી સાથે સરખી વાત કરતા, નથી કોલ કે નથી મેસેજ. અચ્છા, હા વખતે એવું નહીં થાય. આપણે બંને જણા જઈ રહ્યા છીએ આજે સાંજે જ, પછી ગઈ 4 દિવસ માટે બહાર રહીશું. સિરિયસલી? સિરિયસલી. તારે ક્યાં જવું હતું? સાપુતારા ને? ડન. હું આજે તે 4 વ્હીલની ચાવી લઈ લઉં છું અને સાંજે નીકળી જઈશું. થેન્ક યુ સો મચ. હા તો સામાન પેક કરીને રાખજે, મળીએ સાંજે. હા. તારા ઘર નીચે આવીને ફોન કરીશ, પણ એ પહેલાં આ ડિઝાઇન પૂરી કરવી પડશે. ક્યાંય જવાનું નથી. હા લો ચલો કરો કોફી પેશ. બોલો શું કેવું છે? એ સારી વાત કરજે, જે કંઈ કરવી હોય એ. તમે બાપ દીકરા બંને હવે શું માંડ્યું છે ને મને સમજાતું નથી. દીકરાને કહે તો દીકરો વાંકો ચાલે, બાપને કહે તો બાપ વાંકો ચાલે. કોને શું સમજાવવું કંઈ સમજાતું નથી. હવે તારી સામે હું વાંકવા ચાલું ને તો હાલે, પણ આ દીકરો ક્યાં વાંકો હાલે છે તારી સામે? સમજાવ્યું. અમદાવાદ ગયો ને 2-3 દિવસના કામ માટે ગયો, ફેક્ટરી કરવી છે, આ કરવું છે, તે કરવું છે. હું કહું છું કે તું એકલો જાય છે એના કરતાં દામિનીને લઈને જા. કેટલું ખીજાઈને કહ્યું, પણ મારી વાત તો કોણ સાંભળે? પહેલી વાત તો કે તું છે ને ટોક કરવાનું બંધ કરી દે. એ કામ ધંધાના અર્થે ગયો હોય ને ત્યાં કોઈને લઈ પણ નહીં જવાય અને કોઈને કહેવાનું પણ નહીં હોય કે શું કામ ન કહેવાનું હોય? અરે આપણી થનારી વહુ છે, દામિની ઘરની છે, અને કાલે ઉઠીને આપણા ઘરમાં આવવાની છે, તો ભલે ને એ લોકો સાથે ફરતા હરતા, એ લોકો એકબીજાને સમય આપતા, પણ મને છે ને નક્કી લાગે છે કે દેવાંગ કોઈ અવડા રવાડે છે. હવે મારી વાત સાંભળ, પહેલા તો છે ને અજાણી વ્યક્તિને લઈ નહીં જવાય ને તું કહે છે ને અજાણી? તું કહે છે ને કે વહુ, પણ વહુ હજી બની નથી. અને પહેલી વાર કે 2-3 દિવસ રોકાવા જવાનું હોય તો નાઇટ રોકાવાનું હોય તો બધું સારું લાગે તને? લોકો વાતો કરે, જે કરે છે ને, મારી વાત સાંભળ, એ જે કરે છે ને બધું બરાબર જ કરે છે. અને એને ચોક્કસ ખબર છે કે મારે કેવી રીતના કરવાનું હોય. એ ધંધો કરતો છે, ધંધો કરવા ગયો છે, ફરવા નથી ગયો. જ્યારે ફરવા જશે ને ત્યારે ફરશે. અત્યારે ધંધા અર્થે ગયો છે. ખબર જ હતી મને, ખબર જ હતી. તમે તમારા દીકરાનું છાવરશો જ, એને દરેક વાતને ઢાંકશો. સાચી વાત કહું ને તો એને માથે તમે ચડાવ્યો. એને બગાડવામાં સૌથી મોટો હાથ તમારો છે. પણ આમાં ક્યાં છાવરવાનું આવે છે? એ કામ ધંધા અર્થે ગયો છે ને એમાં જવાય પણ નહીં. એ પણ મને ખબર છે. એને બૈરાને તો નહીં જ લઈ જવાય. શું કામ ના લઈ જવાય? સાથે કામ કરે છે, એને બધી કામ ધંધાની ખબર છે, તો શું કામ ના લઈ જવાય? ને તમે જે રીતે કહ્યું કે અજાણી વ્યક્તિ, અજાણી ક્યાંથી? આપણા દેવાંગની એની સાથે સગાઈ થઈ છે, એ એકબીજાને જાણે છે, ઓળખે છે, અને કાલે ઉઠીને આપણા ઘરની વહુ બનવાની છે. અત્યારે તો અજાણી જ કહેવાય, વહુ બની નથી ને. અને જે કંઈ કામ કરતા હોય ને તેમાં કોઈને ખબર બી નહીં પડવી જોઈએ, તો જ આપણો પ્રોજેક્ટ સારી રીતે જાય. અને ત્યાં જવાનું હોય, મિટિંગમાં જવાનું હોય, મોટી મોટી ઓફિસમાં બેસવાનું હોય, એને અહીંયા રોકાવાનું હોય, અહીંયા જવાનું હોય, પેલી સિટીમાં જવાનું હોય, તો ક્યાં ને બધા લઈને ચાલ્યા કરે? જ્યારે ફરવા જવાનું થશે ને ત્યારે ફરશે. અને આખી જિંદગી પડી છે ફરવા માટે. અત્યારે એનું નવું યુવાન લોહી છે ને, તો કામ ધંધો કરી લેવા દેવાય. કામ ધંધો કરવાની ના નથી પાડતી, તમે સમજતા કેમ નથી? હું કામ ધંધોમાં એને રોકટોક નથી કરતી કે બેટા તું આ કર ને આ ન કર, પણ હું એમ કહું છું કે જ્યાં જાય છે ત્યાં એની પત્ની એટલે કે થનારી પત્નીને ન લઈ જઈ. નહીં લઈ જાય.
જ્યાં કામ ધંધે જતો હોય ને ત્યાં નહીં લઈ જાય, બાકી ફરવા જવાય ને જ્યારે ફરવાનું આવશે ત્યારે ફરશે ને તું આ શું કામ આ જીત લઈને બેઠી છે કે ક્યારે જશે ક્યારે પણ ફરશે? તમે શું કામ જીદ લઈને બેઠા છો? તમે મારી વાતને કોઈ દિવસ સહેમતી આપી જ નથી. બસ મારાથી વિરુદ્ધ ચાલવું ને એ જ તમારી. પણ તારી વાત જ એવી હોય કે જે કે મગજમાં લેવાની જ નહીં હોય. લો બોલો, મારી વાતમાં કઈ તથ્ય નથી હોતું. બધી વાત તમારા બાપ દીકરાની સાચી એમ ને? પણ તથ્ય નથી ને તારી વાતમાં. હવે અમદાવાદ જવાનો તો શું કામ એની આપણી સગાઈ કરેલી વહુને લઈ જાય અને ક્યાં રહેશે ક્યાં બેસે? અરે લોકો વાતો કરે, તને જ ખબર પડતી? અરે લોકો શું કામ વાતો કરે? હા, આ સગાઈ પછી 5-5 10-10 દિવસ શું કોઈના લોકો એટલે કે બહુ દીકરા જતા જ નથી? આ જતા પણ ફેમિલીમાં જતા હોય, એકલા નહીં મોકલાય કોઈ દિવસ પણ. લગ્ન પછી બધે જવાય જ્યાં જવું હોય ત્યાં. અને અત્યારે છે ને એકદમ પણ એ ક્યાં એકલો જવાનો હતો? આપણા ઓફિસના મેનેજર પણ તો એની સાથે જવાના હતા ને. અરે તને બોલતા કઈ શરમ લાગે છે કે નહીં? કે બધા માણસો જતા હોય, જેન્ટ્સ લોકો જતા હોય, ઓફિસર જતા હોય, તેમાં આપણી વહુને મોકલવાની? અરે જરાક તો શરમ કર. કઈ મગજ ઠેકાણે છે કે નહીં તારું? મારું મગજ ઠેકાણે જ છે, પણ તમારા બાપ દીકરાનું મગજ છે ને એ ઠેકાણે નથી. એટલે જ છે ને આ ઘરમાં રોજ કડાપા થાય છે. કદાચ મારું ઠેકાણે નહીં હશે પણ મારા દીકરાનું ઠેકાણે છે. અત્યારે છે ને એને પૈસો બનાવવા પડ્યો છે, પછી ફરશે. એ વિદેશ પણ જશે, અહીંયા કઈ ફરશે નહીં. એ વિદેશ જશે, વિદેશે. એને અત્યારે કામ કરી લેવા દે, હું એમ કહું છું. હું કોઈને કોઈ બાબતમાં રોકટોક નથી કરતી. મારું કહેવું એટલું છે કે સગાઈ પછી પોતાની થનારી પત્નીને લઈને કશેક જવું જોઈએ, જે તમારો દીકરો નથી જતો. ને તમને મેં ભલામણ કરી હતી કે તમે દેવાંગને વાત કરજો, પણ તમારે દેવાંગને વાત કરવી જ નથી. અરે એને કીધું છે પણ સમય તો મળવો જોઈએ ને. એને સમય મળે તો એ જાય ને. એને ના નથી પાડી મેં, એને કીધું છે. સમય કાઢવો પડે સંબંધ માટે. આખો દિવસ કમાવા પાછળ ન દોડવાનું હોય. કેમ? આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય તો આપણે એક દિવસનો કે 5 કલાકનો કે 2 કલાકનો સમય કાઢીએ છીએ ને, તો સંબંધ માટે એની પાસે સમય નથી. નક્કી આપણો દેવાંગ અવળા રવાડે છે ને છે. એ અવડા રવાડે નથી. તું જરા શાંતિ રાખ. તારું પ્રેશર વધી જશે ને તો તને મારા હોસ્પિટલ લઈ જવી પડશે. એ અવડા રવાડે તમે નથી. બાપ દીકરા ભેગા મળીને મારું પ્રેશર છે ને આમને આમ વધારી દેશો એક દિવસ. એની પાસે સમય છે ને, પૈસા કમાવાનો સમય છે અત્યારે. અરે પૈસા બસ કમાઈ રહ્યો છે. પૈસો એના સિવાય કઈ નથી તમારા બાપ દીકરા પાસે. તો એક કામ કર, એને તું છે ને પરણાવી જ દે વહેલો. હવે સગાઈ બગાઈ બી રવા જ દે. હવે બસ પરણાવી જ દે એને આપણે. હવે શું કેવું મારે તમને? હા તો લગ્ન કરાવી દે એટલે ફર્યા કરે. હું ધંધો કર્યા કરીશ હવે. બીજું હું? કોઈ માણસ આગળ જતો ને પ્રગતિ રોઈ ક્યાં કરે છે તું એને? તમને સમજાવવા જ બેકાર છે. દામિનીના મગજમાં જે ભૂસું ભરાયું છે ને એને કાઢવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. થેન્ક યુ. તો બસ મારું છે ને એટલું કામ કરી આપ. વધારે ડિટેલ નથી મારી પાસે. એક સ્ક્રીનશોટ જ છે, એ હું તને મોકલું છું. તું જોઈને છે ને મને પ્લીઝ ડિટેલ કઢાવી દે. હા દામિની, હવે તો આપણા માટે તો ટાઈમ કાઢ. કીધી જાશું આપણે દાગીના કરાવવા. બા, કદાચ એની જરૂર નહીં પડે હવે. કેમ? તે પસંદ કરી લીધા? મેં તને કીધું તું ને મને સાથે લઈ જજે. બા, લગ્ન જ નહીં થાય તો દાગીનાને શું કરશું? એટલે શુભ બોલ ને. શું લગ્ન જ નહીં થાય? સગાઈ થઈ ગઈ છે, હવે લગ્ન અણી પર છે. હવે ગમે ત્યારે એ લોકોનું કેણ આવે તને લઈ જવા માટે, દાગીના માટે. અને તું એમ કહે છે કે હવે લગ્ન જ નહીં થાય? શું કામ આવી બધી શંકાઓ કરે છે? શંકા નથી કરતી. હવે તો પૂરેપૂરો વિશ્વાસ છે. અત્યાર સુધી છે ને મને શંકા હતી, બટ હવે હું શ્યોર છું. આજે દેવાંગને મળવા ગઈ હતી, મળીને પાછી આવતી હતી ને તો દેવાંગે છે ને ભૂલથી એક છોકરીનો ફોટો મૂકી દીધો હતો જેમાં એ બંને હતા. મેં પૂછ્યું તો કહ્યું કે મોડલ છે. વિચાર કરો, મોડલ હોય તો એ બંનેની સેલ્ફી શું કામ મૂકે? મોડલ હોય તો એ એના મોડલિંગના પોઝ મૂકે, આઉટફિટ મૂકે. એ બંનેનો ફોટો. અને પછી મેં વધારે પૂછ્યું ને તો એને ફોટો ડિલીટ કરી દીધો, પણ મેં સ્ક્રીનશોટ પાડી લીધો છે. પણ દામિની, દેવાંગનો ધંધો જ એવો છે, એનો બિઝનેસ એવો છે, તો એને મોડેલ્સો સાથે કામ પડે, એની સાથે ફોટાઈ પડાવવા પડે. તો એમાં તું શું કામ પડે એટલી બધી શંકા કરે છે એના પર? બા, હું પણ ડિઝાઇનર છું, સારી એવી ડિઝાઇનર છું. મારી સાથે પણ ઘણા લોકો હોય છે જેણે ફોટા પડાવ્યા છે. મારા ફોટા મોડલ લોકો સાથે છે, ફોટોગ્રાફર સાથે છે. દેટ ડઝન્ટ મીન કે મારું એ લોકોની સાથે કંઈ છે, પણ ફોટામાં ફરક હોય છે.
પણ તું શું કામ પણ બા. મને ખબર છે કે તને દેવાંગ માટે પહેલેથી શંકા છે એટલે તને અત્યારે એની કોઈ પણ વાત હશે એની કોઈ પણ હરકત હશે ને એટલે તને એમ જ લાગશે કે એ ખોટો છે ને તું જ એકલી સાચી છે. એમ તો એ માણસ મોડલ સાથે પોતાનો ફોટો અપલોડ કરી શકે છે પણ અમારી સગાઈનો નહીં. તમે જોયું સોશિયલ મીડિયામાં છે ને મેં ક્યાંય પણ અમારા બંનેનો ફોટો નથી જોયો. ઇવન સગાઈના ફોટા છે ને એની સિવાય એક પણ બીજો ફોટો પણ નથી. અચ્છા એણે નથી મૂક્યો તે પણ એકે મૂક્યા તમારા બેના સગાઈના હતો. ને સગાઈ પછીના? મૂક્યો હતો પણ સાહેબે મને એવું કહ્યું કે આપણે ફોટા અપલોડ નથી કરવા, નજર લાગી જાય, એટલે મારી પાસે પણ એ ડિલીટ કરાવી દીધું. દામિની અત્યારે તારું મગજ છે ને એક જ રસ્તે ચાલે છે કારણ કે તને દેવાંગ માટે પૂરેપૂરી શંકાઓ છે. તું ક્યારેક તો એની સાથે બેસીને દિલ ખોલીને બધી વાતના ખુલાસા કર ને તને જવાબ એની મેળે મળી જશે. મેં તો ટ્રાય કરી લીધી છે અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ખાલી મારો વહેમ જ હોય, હકીકત નહીં. પણ બા તમારે પણ મારી એક વાત માનવી પડશે. હું છે ને આ વાત સાબિત કરીને જ રહીશ અને જો આ વાત સાચી નીકળીને તો આપણે આ સગાઈ તોડી નાખીશું. એક વાત કહું, વેમનું ઓસડ કાંઈ નથી અને તને જે વેમ છે ને એનો તો ક્યાંય દૂર દૂર સુધી એનો નિકાલ નથી. અને અત્યારે જ તે કીધું ને કે ભગવાન કરે ને એ મારો વેમ હોય, પણ જો કદાચ એ વેમ ન નીકળ્યો ને તો આખી જિંદગી તું એની સાથે સુખેથી નહીં રહી શકે. એટલે જ તો હજુ મોડું નથી થયું. આ વાતની જેમ બને ને એમ વહેલા મારે તપાસ કરાવી છે. બસ પછી વાત થાય પૂરી. જો હું સાચી નીકળીને તો તમારે મારો સાથ આપવો પડશે. હા હું ક્યાં ના પાડું છું પણ એકવાર સત્ય સામે તો આવવું જોઈએ. સાચું શું છે એ તો સામે આવવું જોઈએ. પછી બીજી વાત, અત્યારે તે જેમ એમ કીધું કે હું સાબિત કરીને રહીશ અને જો એ સત્ય નીકળશે તો મારે તને સાથ આપવાનો. પણ હવે હું પણ તને એક શરત મૂકું છું કે જો એ વાત ખોટી નીકળી તો બધી શંકાઓ કાઢીને તારે લગ્ન કરીને ત્યાં જવું પડશે. બિલકુલ, કેમ નહીં, મને શું વાંધો હોય. આ તમે લોકોએ કહ્યું હતું ને મેં સગાઈ કરી હતી, મેં એક પણ વાર ના નથી પાડી અને લગ્ન માટે પણ મારી ના નથી, પણ પાત્ર તો યોગ્ય હોવું જોઈએ ને. ઘણી વખત એવું થતું હોય કે જે સામે દેખાતું હોય એ સત્ય ન હોય, બસ ખાલી આપણા નજરનો ભ્રમ હોય. પણ ભગવાન કરે એવું જ બને તારી સાથે, કારણ કે દેવાંગ સારો છોકરો છે અને સારું ઘર જોઈને જ તો તારું અમે કરાવ્યું હતું. અને પછી જો આવું કંઈ નીકળે તો એ તો અમને પણ ના ગમે ને બેટા. પણ વાંધો નહીં, તને જે યોગ્ય લાગે ને એ તું મને કહેજે, આપણે એનો નિર્ણય લઈશું. અરે બેટા અશોક, અહીંયા તારું કામ છે. બોલો પપ્પા. ક્યાં જઈને આવ્યો? બજાર જઈ આવ્યો? હા, પિયુષ પાસે ગયો હતો. છો બેટા, હા તને એક વાત કહું? હા બોલો ને. હવે તું છે ને ધંધામાં ક્યાંય સેટ નહીં થાય ને તો એક કામ કરતો હોય તો આ દેવા હાથે તું આપણા ઘરમાં ને ઘરમાં એની સાથે કામે લાગી જા ને. મારે કામ કરવા માટે એની પાસે જવાનું એમ? અરે એની પાસે ક્યાં જવાનું, આપણા ઘરમાં તો છે, એ તારો નાનો ભાઈ છે. હું નથી ના પાડતો, એ મારો નાનો ભાઈ જ છે, પણ તમને તો ખબર છે ને કે મોટા ભાઈને થોડુંક માન સન્માનથી બોલાવાય. હા, તમને ખબર છે એ ગમે ત્યારે મને છે ને અપમાનિત જ કરે છે, એટલે મારે છે ને એની હારે કાંઈ ધંધો નથી કરવો. અરે પણ બેટા એ જિદ્દી છે, એ સમજદાર નથી, પણ તું તો સમજે છે ને, એ જિદ્દી છે થોડો એટલે એનો સ્વભાવ એવો છે. એ વાત તમારી હાચી, પણ તમને ન ખબર હોય તો કહી દઉં કે હું એકવાર ગયો ને ત્યારે બધા એની વચ્ચે છે ને મારી આબરૂ કાઢી નાખી હતી એણે. હા, મોટો ભાઈ હું છું તો જરીક તો એને ધ્યાન રાખવું જોઈએ ને. હે અરે બેટા, પણ હવે એમાં શું છે કે તું ઘરનો ઘર છે અને એ કામ કરે છે એટલે હવે એને છે ને ખબર નથી પડતી કે મારે શું કરવું છે. પણ હવે શું કરીએ એને, કોણ સમજાવે એને? બોલ, થોડો જિદ્દી છે તો પછી કંઈ બીજું કંઈ કામ ગોતી લે. પણ હું તો એવું કહું, ઘરમાં ને ઘરમાં હોય ને તો બેનો હથવારો થઈ જાય તો ભવિષ્યમાં આપણે ફાયદો થાય એમાં. એ વાત હાચી છે, હું બધું વિચારું જ છું, પણ હું તમને શું કહું, આ તો મારો વેપારી ઉઠી ગયો એટલે, બાકી તો મારો ધંધો હાઈ ક્લાસ હાલતો જ તો ને. અરે બેટા, અમે તને ક્યાં ના કહીએ છીએ? આ બધું ઘર ત્યાં ઊભું જ કર્યું છે ને. આ તને ખબર તો છે કે તું ત્યારે એટલું બધું કામ કરતો હતો, ત્યાં ઘરના બધા હપ્તા ત્યાં જ ભર્યા છે ને ઘરે ત્યાં તો છોડાયું. હા, તો
તો પછી તમે વિચાર કરો ને. પણ એમ. હવે અને બીજી એક વાત કહું કે જો હું એની હારે કામે જાઉં ને તો એ મને એનો મોટો ભાઈ ન સમજે. હું ત્યાંનો નોકર ન હોય એવી રીતે મારું યારે વર્તન કરે. અરે બેટા એને સમજાવીશ ને, પણ તું એકવાર જવાની ટ્રાય તો કર, કદાચ તને એ કામ ફાવી જાય તો. ના ના, હું કોઈક દુશ્મન હોય ને તો એની હારે છે ને કામે જઈ શકું, પણ આની હારે તો નહીં જ. કારણ કે આના બોલવાના કે કાંઈ ઠેકાણા તો છે જ નહીં, કોની હારે કેવી રીતે વાત કરવી. હે બેટા તારી વાત એકદમ સાચી છે, પણ હવે કરીએ તો શું કરીએ બોલ હવે. જો તમે છે ને કાંઈ ઉપાધિ નહીં કરતા. હું ભલે નાનો ધંધો પણ હું મારો પોતાનો ધંધો છે ને કરે, સમજ્યા? અને આ તમતાર મકાનના હપ્તા એ જે થોડાક બાકી છે આપણે એ તમતાર હું ભરી દે, એ ઉપાધિ નહીં કરતા. મને ખબર છે બેટા, એ તારા પર તો બધું ચાલતું હતું, બસ હવે 2-4 હપ્તા બાકી હશે, હવે એ તો બધું પૂરું થઈ જશે. એની કંઈ અમને કંઈ બહુ ફિકર છે નહીં, એની ટાણે છે નહીં કંઈ, એ સમયસર એ તો સુકાઈ જશે એમ. પણ આ તો એમ કે હું તને એવું કહેતો હતો કે ભાઈ એકવાર કોશિશ કરી જાઉં કે તું દેવા હારે જતો રહે, તો કે તને થોડું ઘણું કામ ફાવતું હોય તો ધીરે ધીરે ફાવતું થઈ જાય, ન ફાવતું હોય તો એમ. એ તો ફાવી જ જાય ગમે એ. આપણે કામ કરવું હોય ને એટલે આપણે છે ને કામમાં જીવ નાખવીને એટલે કામ ફાવી જ જાય, સમજ્યા તમે? પણ મતલબમાં મારથી બધુંય સહન થાય, પણ બેટા પણ મારું અપમાન સહન હું ન કરી શકું. પણ બેટા તને લઈને છે ને તારી માં મને ઠોક ઠોક કર્યા કરે છે ને તારી માનો જીવ બળે છે. એ એમ જ કહે છે કે પેલો અશોકને આમ ને તેમ ને, પર હું શું કરું? મેં કીધું હવે અત્યાર સુધી હું કામ કરતો હતો એ કોઈ ન દેખાણું, બરોબર? અત્યારે મારા ઘરવાળી રિહામણે છે તોય કોઈ એમ કીધું કે અમે ન્યા જઈને મનાવીને પાછી તેડી આવી. પણ જો બેટા બૈરા હોય એકવાર રિહામણે જાય ને પછી ને મનાવવા બહુ અઘરા થાય. એ બધું તારી મમ્મીને બધું સમજાવ્યું. મેં કીધું તારી મમ્મીનો જીવ છે ને તારામાં જ છે. એ વાત તમારી હાચી, બધું હરખું થઈ જાય. ખાલી આ 15-20 દી જવા દો, સમજ્યા? પછી છે ને મેં વાત કરી છે, આગળ હું ધંધો કરી તમ તારે, બરોબર? બાકી મારે આની હારે ધંધો કરવાનો થતો જ નથી. આમ ઠીક છે, તો પછી તને જેમ યોગ્ય લાગે તેમ. આ તો મેં તને એવું કીધું છે અને મારી ઈચ્છા થઈ કે ભાઈ આપણા ભેગું હોય ને તો સારું રહે એમ. જે કંઈ ઘી ઢોળાય એ શું છે, ખીચડીમાં ને ઘરમાં જ એ ઢોળાય. વાત હાચી. એ કરતાં બે ભાઈઓ અલગ ધંધો કરતા હોય, એકમાં મંદી આવે તો એકમાં સારું હોય, એમ વિચાર કરો ને, બરોબર? એમ રાખીએ. હાલ તો ભાઈ તારી મરજી, બીજું હું. કહ્યું ને તમને લોકોને કે કેન્સલ થયું છે જવાનું, નથી ગયો હું અમદાવાદ. પણ બેટા કેમ નથી ગયો ને કેન્સલ શું કામે થયું છે? છે મારી પર્સનલ પ્રોબ્લેમ છે, હવે બધું તમને કહેતા ફરવાનું. બધી એની પર્સનલ જ તો પ્રોબ્લેમ હોય છે, એને આપણને ક્યાં કંઈ જણાવવું જ છે. અરે બેટા હું તારો બાપ છું, તું ગમે ત્યાં ફસાયો હોય કે ભેરવાયો હોય ને તો તારો બાપ જ તને આગળ કરી શકે ને બહાર કાઢી શકે. બાકી દુનિયાની કોઈ તાકાત નહીં મળે કે તમને કોઈ આવીને ખડી જાય ને તમને આપી જાય. રહેવા દો ને, આનું હાલતા બધું ઘડીકમાં આ પ્રોગ્રામ બનશે, ઘડીકમાં પેલો પ્રોગ્રામ બનશે. તમારા દીકરાને કોઈ એક લાઈન ઉપર ચાલવું છે જ ક્યાં? પોતાની મરજી પ્રમાણે ચાલવું છે. મારી ભૂલ છે કે મેં તમને સવારમાં બધું કહ્યું, બસ માફી માગું છું એની. અરે હા હા, અરે આવો આવો, બેસો બેસો. અમે બેસવા નથી આવ્યા. અરે પણ થયું છે શું? તમે બેસવા નથી આવ્યા એટલે? બસ અમે અહીંયા બેસવા નથી આવ્યા. પણ કેમ? પણ શું થયું છે? અચાનક આવી રીતે તમે અમારા ઘરે આવ્યા છો તો સ્વાભાવિક છે કે અમે તમને તમારી આગતા સ્વાગતા તો કરીએ જ ને. નથી કરવી આગતા સ્વાગતા. બિચારી દામિની સગાઈ પછી મને કઈ કઈને થાકી ગઈ, પણ હું એની વાત માનતી નહોતી. મને એમ હતું કે છોકરમત છે, કાલ સવારે ભેગા થશે ને એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ હવે મને ખબર પડી ગઈ છે આ તમારા દેવાંગના કાવતરા અને કાંડ. અમે વાત કરીએ એની પહેલા તમે કંઈ કહેવા માંગો છો? કાંઈ ક્લિયરિફિકેશન આપવું હોય, કંઈ વાત કરવી હોય, કોઈ વાતને ક્લિયર કરવી હોય તો અત્યારે કરી દો. એ બાબા શું કહે છે દામિની? કોઈ વાતની કબૂલાત કરવી હોય. કોઈ કબૂલાત નથી કરવાની. જુઓ, શું વાત છે? બસ હવે આ બધું ગેગે ફેફે મૂકો. મારી છોકરીનું કામ હતું તમારા બિઝનેસમાં ડિઝાઇનરનું, અને તમે એનો લાભ ઉઠાવ્યો, સગાઈ કરી, અને પછી તમે એને ટાઈમ જ ન આપ્યો અને બીજી છોકરીની હારે રખડતા થઈ ગયા. અમે અહીંયા સગાઈ તોડવા આવ્યા છીએ, સીધી વાત આ છે. અરે પણ એનું કારણ શું? તમે શું કહેવા માંગો છો? આવી ગોળ ગોળ વાત શું કામ કરો છો? જે હોય દેવાંગને પૂછો ને, મને પૂછો છો એના કરતા તો સારો જવાબ એ આપી શકશે. આ શું છે બધું? એક મિનિટ તમે શાંતિ રાખો. ભારતીબેન તમે આવું
કઈ રીતે કહી શકો કે મારો દીકરો તમારી દીકરી હા સાથે ચાલો, હું ખોટી, મારી દીકરી પણ ખોટી. સમ આપીને એને પૂછો કે એ શું કરે છે અને શું કર્યું એણે અત્યાર સુધી. દેવાંગ, જવાબ આપ બેટા. વાત શું છે? હેતલ કોણ છે? હેટલ? હેતલ? આ કોણ છે? બોલ ને દેવાંગ. દેવાંગે મને કહ્યું હતું કે એક મોડલ છે, હું જે ડિઝાઇન કરીને આપું છું ને, એ જ્યારે કપડાં ફિટ થઈ જાય, પ્રોપર બની જાય ને, પછી એમાં મોડલિંગ કરાવે છે. પણ મેં ચેક કર્યું, હેતલ નામની છે ને, કોઈ પણ મોડલ આપણી કંપનીમાં કામ નથી કરતી. છે આપું છું બધું ક્લેરિફિકેશન તમને લોકોને આપું છું. પણ સાચું આપજો, અમને હવે રમાડતા નહીં. હા, રમાડતા નહીં એટલે આમાં રમાડવા જેવી વાત શું છે? બોલ ને. એ લોકો સાચા છે મમ્મી. હેતલ નામની છોકરીને હું પ્રેમ કરતો હતો. હા, એ છોકરી દામિની જે ડિઝાઇન મને શીખવતી હતી ને, એ બધી ડિઝાઇનો શીખવવા માટે મારી સાથે રહેતી હતી. પણ મમ્મી, મેં એને દિલથી પ્રેમ કર્યો, પણ એણે ધક્કો કર્યો મારી સાથે. અમદાવાદ જવા માટે જે નીકળવાનો હતો ને, એ કોઈ બિઝનેસ મીટિંગ માટે નહોતો જતો, પણ એની સાથે જ તે ફરવા માટે બહાર જવાનો હતો. પણ મમ્મી, છોકરીએ દગો આપ્યો. એણે ફાયદો ઉઠાવ્યો કે આ એમ્બ્રોઇડરી ડિઝાઇનિંગનું જે હું શીખ્યો હતો ને, એ બધું જ એને મફતમાં શીખવું હતું. એટલા માટે જ તેણે મારી સાથે સંબંધ રાખ્યો. અને જ્યારે બધું એ શીખી ગઈ ત્યારે એણે એક સેકન્ડનો પણ વિચાર ના કર્યો અને મને છોડીને જતી રહ્યા છે. છોડીને જતી રહી ને તે આ દામિની સાથે દગો કર્યો એ? હા, તને ખબર હતી કે તારી સગાઈ અમે દામિની સાથે કરાવી છે. હું વારંવાર તને ટોકતી રહી, દામિનીને લઈને ફરવા જા, હરવા જા, અરે એની સાથે સમય વિતાવ. તો કહેતો હતો કે અત્યારે મારે કમાવું છે. અચ્છા, એટલે તું પેલી છોકરીના પ્રેમમાં હતો એટલે આની સાથે દગો કરતો હતો? હા, તું એની સાથે નહીં, અમારા બધાની સાથે દગો કરતો હતો બેટા. આંટી, એટલે જ તો કહેવાયું છે ને કે તમે જેવું બીજાની સાથે કરો ને, એવું જ તમારી સાથે થાય. તે મારી સાથે દગો કર્યો અને એને તારી સાથે દગો કર્યો. તારી પાસેથી તું જે પણ શીખ્યો હતો એ બધી જ વસ્તુ એ શીખીને જતી રહી, જે મેં તને શીખવી હતી. પણ હવે છે ને, મારે તારી જરૂર નથી. પહેલાંય મારે તારી જરૂર નહોતી. મારી પાસે ટેલેન્ટ છે, હું મારી રીતે છે ને મારો બિઝનેસ કરી શકું છું. નહીં દામિની, જો આવું કંઈ નહીં બોલ. હા, ભૂલ થઈ ગઈ છે મારાથી. હું માનું છું કે એ છોકરીની વાતોમાં આવી ગયો હતો, એના રૂપ અને એના મોહમાં હતો. પણ જો હવે આવું કંઈ નથી. ના, હવે આ કાંઈ માફીને લાયક નથી. કદાચ આમાંની કોઈક ભૂલ મારી દીકરીથી થઈ હોત તો તમે માફ કરત નહીં ને, તો અમારે પણ માફ નથી કરવા. બસ સગાઈ તોડીએ છીએ અને અમે જઈએ છીએ. બાપ, જય શ્રી કૃષ્ણ. આવું નહીં કરો ને. ચાલ. દામિની એકવાર તો મારી વાત જોઈ લીધું? હા, દગો આપવાનું પરિણામ જોઈ લીધું ને? તમને પણ કહેતી હતી ને કે આપણા દીકરાને સમજાવો, પણ તમે પણ કહેતા હતા ને કે આપણો દીકરો તો બિઝનેસ વધારે છે, અરે બિઝનેસમાં એને આગળ આવવું છે એટલા માટે આ બધું કરી રહ્યો છે. પણ હવે ખબર પડી ને? જોયું? હા, એક સંબંધ સાથે ખોટું કર્યું ને, સાથે બધાને તું લઈ ડૂબ્યો. હવે ક્યાં છે તારી એ પ્રિય હેતલ? મમ્મી, શહેર છોડીને જતી રહી છે અહીંયાથી. ભૂલ થઈ ગઈ છે મમ્મી, તમે લોકો તો સમજો મને. કઈ રીતે સમજીએ? જે ભૂલ કરી છે ને એ ખરેખર ભૂલ નથી બેટા, એને ગુનો કહેવાય. બરાબર? માણસથી અજાણે ભૂલ થાય, જાણી જોઈને કરે ને એને ગુનો જ કહેવાય. અને આની કોઈ માફી નહીં.